તારીખ 23/9/99 ગુરુવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. દેશ વેશ બચુકનો લયથી સમાહિ કર્યા રામાનંદ મળ્યા સ્વધર્મચર્યો યજ્ઞાથી મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગણપતિ દેશ રાજી કરે અંતર ધ્યાન થયા જુદા વિતન સંસે કુમાર શ્રી સાઈરાજ સાઈ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો શ્રી સ્વામિનારાયણ નમો. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના મહાસુદી પરવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી વગદાલ મધ્યે સંધ્યા આરતી થયા છેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વસ્વચ્છ વસ્ત્રનું ધારણ કર્યું હતું ને પોતાની ચારે કોર મંડપની ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશ દેશના હરિભક્તની સર્વે સભા બેઠા હતા. પોતાની ચારે કોરે મંડપની ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશ દેશના હરિભક્ત સર્વે બેઠા હતા. પછી શ્રી મહારાજ બોલ્યા છે, આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જે સત્સંગી હોય તેને અવશ્યપણે શીશી વાર્તા જાણવી જોઈએ. કેમ જે તેને કોઈ પૂછે અથવા પોતાના મનમાં કોઈ તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય. પૂછે તો ઠીક, પોતાના મનમાં તર્ક થઈ આવે. તર્ક ક્યારે થાય? એ જાણતા હોય એના કરતા કઈક નવું જાણે એટલે તર્ક થાય. નવું જાણે એટલે આગલું જેટલું જાણેલું છે એમાંથી શ્રદ્ધા ડગી જાય. જો એક વખત આગલું બરોબર જણાઈ ગયું હોય, એ ન જ્ઞાતે ન, જે જાણવાથી બાકી બધું વિશેષ જ્ઞાન થઈ જાય, એ ન જ્ઞાતે ન ઇદમ સર્વમ વિજ્ઞતા. એક એ જણાઈ ગયું પછી નવું નવું બધું લાગ્યા કરે. જે જાણવે કરીને પોતાનું મન કુતર્ક કરે. કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી. આ લોકો તો ત્યાગીઓને બહુ જ્ઞાન થાય ને એ ભેગું ન કરે, તર્ક થાય. ત્યાં સુધી જાણ્યું નથી. એ જાણવે કરે. તેને કોઈ પૂછે અથવા પોતાના મનમાં કોઈ તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય એમ પ્રશ્ન પૂછીને વળી પોતે જ બોલ્યા. કારણ કે બે જ આપ્યો મહારાજ. આ ધ્યાનમાં રાખી અને પછી તમે ઉત્તર કરજો. એમને ઉત્તર કરી દઉં. કઈ શાસ્ત્ર વિશે નથી પૂછતો, આચરણ વિશે નથી પૂછતો, ત્યાગ શું એમ નથી પૂછતો, વૈરાગ શું એમ નથી પૂછતો. મોટા મોટા કહેવાના છો એ તો આ સંપ્રદાયમાં મોટા મોટા કહેવાના. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ધર્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બેઠા તો બધા હતા, ઉપર નીચે ચારે બાજુ. શું જાણવું જોઈએ? ઉદ્ભવ સંપ્રદાયનું સ્થાપન કર્યું. શું જાણ્યું હોય તો મન કુતર્ક ન કરે. હજી સુધી કુતર્ક કરે છે. મહારાજે શું કામ ધર્મકુંડ આપી દીધું? સાધુઓ કુતર્ક કરે છે. ને આચાર્ય છે એવા કુતર્ક કરે છે. અડધું આમ દઈ દીધું. રામ પ્રતાપભાઈ થી ચાલુ છે. ગઢડું આખું દઈ દીધું રઘુવીરને. ત્યારે ગઢડાની બોલબાલા હતી. કારણ કે મહારાજ વિશેષ ત્યાં રહેતા હતા. બધા કેટલાય સમય ત્યાં થતા. દાદુબાજીઓમાં ત્યાં હતા. દાદા કાકાનો દરબાર ત્યાં હતો. પ્રસાદની વિશેષ જગ્યાઓ ત્યાં હતી. એને એમ હતું કે આમાંથી જ અડધું દે તો બરોબર. આ કુતર્ક ક્યાંથી ચાલુ? કુતર્ક હજી એકતા નથી ને. કુતર્ક અમે નરનારાયણ દેશના
હવે ત્યાં આપી દે છે ફાળો, એટલે અહીં ન દેવાય. અમે મારા ફાધર બધા હતા નંદરાયણ દેતા હતા ભુજના, એટલે ત્યાં જ આપતા. પછી ભુજ મૂકીને 2 વાર મરી એ ત્યાં જ આવ્યું રાજસ્થાન. ઉપરાંત પાછો બળદિયા જાય કરે ત્યાં દેતા હોય. અહીં મારા ફાધર કોઈ દિવાળી કરે તો બધા ત્યાં હોય, કેવું હોય. અહીંયા મને કે તું અહીં બધું લખાવસ કે ના ત્યાં દઈ છે, એટલે ત્યાં દઈ છે એટલે આ દેશમાં ફેરે તો અહીં સ્વામિનારાયણ નથી. જે કાંઈ થોડું ઘણું અહીં દેવું જોઈએ. કેવી સામાન્ય વાત છે, 12 મહિને 1 વાર 10 30 ઓછું ઓછું દેતા હોય. ક્યાંક મળે. આ પુસ્તક તો બધાને છે. મહારાજ સર્વોપરી છે તો લક્ષ્મીનારાયણ નરનારાયણ કેમ પધરાવ્યા, આ પુસ્તક એક ને કોક જે બોલે છે ને મને કમકમાથી છૂટે કેવું ભૂલે લક્ષ્મીનારાયણ બધું છે ને નશું તણાઈ જાય બોલતો બધા હું કામ આવી રાડ પાડતો એ પુસ્તક કહેવાય. તો એ શું કામ પધરાવ્યા, કોને પધરાવ્યા, કોની આજ્ઞાથી થયા અને એને એવી આજ્ઞા શું કામ કરી, આ જાણ્યો હોય તો આ પુસ્તક ન થાય. કેવી રીતે જાણ્યું? લક્ષ્મીનારાયણ તો 2 છે. આપણે દ્વિભુજ દેવી સદા સાકાર ઉપાસના એ છે દ્વિભુજ મૂર્તિ ચતુર્ભુજ પધરાવી છે. ક્યાંય નરનારાયણ ચતુર્ભુજ. શંકર પધરાવી દીધા, મહારાજ ઘડી ઘડી પૂછ્યા કરે. સિદ્ધેશ્વર પધરાવી દીધા, પાર્વતી રાયકા. એટલે એમ ક્યાં હતા મહારાજ શું કામ સિદ્ધેશ્વર કરે? કારણ કે નાગરોનું ગામ બધા કરતા હતા એ હતા બધા નાગર, એ બધા શંકરના જ ઉપાસક. ગુફા કરી નાખ્યા, વિરોધ કરતા બંધ કરી દીધા. રંગીલદાસ કરીને દેવા નતો કે જોઉં છું હું, આવવા દો મને, એટલી વાર છે. એક ઈંટ કાઢી નાખી, મંદિર તૈયાર થતા હતા, એક ઈંટ કાઢી નાખી. એવા નતો, એનું જોર આવતું નવાબ તો બધા કૂતરાને પરિણામમાં જ રહી ગયા હતા. એશારામમાં લાગી ગયા, કારણ કે આશીર્વાદથી એમને મળી ગયું કઈ કોઈ રહેતા નહીં. બાઉદ્દીન નામનો માણસ ગુણાતીતાને આશીર્વાદ છે દેવાન થઈ ગયા. એના પછી ચાલ્યું બધું થઈ ગયું. ત્યારે બાઉદ્દીન કોલેજ છે એવા નતો બેનારે નવાબ પરણો. આવ્યો રંગીલદાસ, હાથી ઉપરથી ઘોડા ઉપર બેસવા જતો હતો, બેરક વાગી બધું જ્ઞાની મરી ગયો. બ્રહ્માંડ શરણ કોઈ કીધું તો આમ બોલે છે કે મહારાજ નું કામ મહારાજ કરશે, આપણે શું કામ એનું મંદિર એનું ભાઈ મારું નથી થતું કરશે. એ સ્વામિનારાયણ થઈ ગયો અને પધરાવ્યા. ક્યાંય જોયું સ્વામિનારાયણ સિદ્ધેશ્વર નામ કઈ બેસાડી દે થોડી મૂર્તિ પલોઠી વાળી. આમ તો શંકર બધે છે, અહીંયા છે ગણપતિ શંકર હોય, ધોલેરામાં છે, સાંભળેશ્વર, આવું બધું છે. શું કામ એવું તર્ક થાય કે આ શું કામ પધરાવ્યા? આ પોતાનું મન પુસ્તક કોઈ આમાંથી બાકાત નથી. એટલે મહારાજ તમે મોટા મોટા સંત, બાકી તો બધા ક્યાં કરે સામાન્ય મનુષ્ય. પહેલી વાર જ આવ્યો જુએ કે સ્વામિનારાયણ મંદિરે જાય છે, અહીં આવતા હોય તો લક્ષ્મીનારાયણ જોવે આમાં સ્વામિનારાયણ ક્યાં કણમાંથી. પહેલી વાર આવ્યો એને થાય ના, 25 વર્ષથી આવતું હોય એને જો ક્લિયર ન થયું તો એને થાય એને કહેવાય. પછી વળી પોતે જ બોલ્યા છે, જો એનો ઉત્તર અમે જ કરીએ છીએ. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ. કેમ ઉદ્ધવ રીત બીજી હોય? રીત એટલે શું? કઈ ઉદ્ધવની રીત હતી? કૃષ્ણ પરમાત્માએ જે ઉદ્ધવને જ્ઞાન આપ્યું, હવે તમે બધી જ્ઞાન જાઓ, ત્યાં જઈને પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને
શાંતિપૂર્ણ ભક્તિ તમે પસરાવો. ભાગવતની વાત છે. એને દુઃખ થયું હતું જતા કૃષ્ણનો વિયોગ. એટલું એમાં દેહાત્મ બુદ્ધિ હતી. જો એને કૃષ્ણનું વ્યાપકપણું જાણ્યું હોય તો એમ કે બદ્રીનાથમાં એ જ છે, ચારે બાજુ એ છે. એને વિયોગ લાગવા માંડ્યો. રાજાભાઈ સાધુ થવા આવ્યા, પોતાના ઘરના વ્યવહારનો સંકેલો કરી લીધો અને મહારાજને કે મહારાજ હવે સાધુ કરવું બધું નક્કી કરીને આવ્યો છે. મહારાજ કે સાધુ થવું છે કે એમને રાજી કરવા? હું રાજી થાવ એમ કરું. મહારાજ તમને રાજી કરવા સાધુ થવું? ભરતભાઈનો સાથ યાદ 1 મિનિટ ન લાગે. એમ નહીં કે 2-4-6 મહિના પછી પાછા ગયા. વચમાં 12 વર્ષ સુધી મહારાજના દર્શન કરવા ન ગયા. ભરતભાઈએ કે ચાલો રાજુભાઈ મંદિર ગઢલે જાઉં છું એટલે કામ ખોટું થાય છે. મહારાજ યાદ જીદમાં કરતા થઈ. આવી નિષ્ઠાવાળા ભક્તો હોય ત્યાં ભગવાનની મૂર્તિ પણ હારે હોય. ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી એટલે કઈ રીતે? સૌથી પહેલા તો ઉદ્ધવનો અર્થ સમજી લેવો જોઈએ. સંસ્કૃતમાં છે હવે એટલે સ્વામી, એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ જેના સ્વામી છે એ આપણો સંપ્રદાય. ઉત્કૃષ્ટ એટલે બીજા ઘણા સ્વામી છે, નારાયણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, એના સ્વામી છે. હવે એટલે સ્વામી, એનો સંપ્રદાય સ્વામિનારાયણ. એની રીત જાણવી. સૌથી પહેલા તો ઉદ્ધવનો અર્થ સમજવો જોઈએ. હવે આ કોકને કેશોને શાસ્ત્રી બાદ માનશે ને કે આ પોતાનું મારે બંધડક કરી રાખે છે. મોટી સ્થિતિને પામેલા મહારાજને અખંડ ધરી આવેલા મુક્તે મને વાત કરી છે. અબજી બાપાએ આમ સમજાવ્યું છે અને ફિટ બેસે છે. આમાં કઈ આપણે આને કીધું એટલે માની લે એવું તમારું મગજ નાનપણથી નથી, ક્યારેય નહીં. તો બાપાનું કયું બધું માન્યું હોત ને, કોકનું કયું માનતો હતો. સૌથી પહેલો મોટો માણસ એ છે બિચારા, મને જન્મ દીધો, હવે આ અવનો મોટો કર્યો. કાયમ ક્યારે બને નહીં. રૂપિયાની અંદર બે ને એના હારે બને નહીં. એટલે માનવાની વાત જ નથી. ઉદ્ધવની રીત જાણવી જોઈએ. ઉદ્ધવે તો કૃષ્ણને બહુ મોડી ઉંમરે ગુરુ માન્યા. મહારાજે તો આવતા મુક્તાનંદ સ્વામીને ગુરુ કરી લીધા. આ ઉસ્તાદ હતા ત્યારે ગુરુ કરો બહુ જબરા. એટલા બધા કળિયા બળિયા બધું જાણે. છાછું બધું કોને શીખડાવવાનું એ ખબર નથી. 11 વર્ષેથી લે તો આવી ચતુરાઈ કેને શીખડાવી એને? ને પછી તો બધા ભેખ ને અને વચમાં રહ્યા. એ તો કોઈ હારા માણસો હતા જેની વચમાં મહારાજ રહ્યા વન વિચરણ ટાણે. જગન્નાથપુરીમાં ગયા એ બધા સારા હતા. 10,000 ને કપાવી નાખાય. ખૂબ શીખડાવ્યું મહારાજ. કઈ રીતે નહીં? અરે રીતમાં જ અટકી જવાય છે. કઈ રીત તો નક્કી કરો ને, એની રીત કઈ? ઉદ્ધવ સંપ્રદાયની રીત કઈ? હાલો પૂરું કરી નાખો વચનામૃત. અને કોણ શીખડવા આવ્યું તો મને ખબર જ પડતી. એમ કે છે કે ધર્મપિતા પાસે હરિપ્રસાદ પાંડે હતા. ત્યાં ધર્મપિતા તો પછી ત્યાં હરિપ્રસાદ પાંડે પાસે થોડુંક શીખ્યા. સંસ્કૃત વાંચતા ગુટકો બનાવી લીધો. હું taught him. સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, એને કોઈથી ભણવાની જરૂર નથી. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ, તથા બીજી ગુરુ પરંપરા જાણવી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી આપણી ગુરુ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી
અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે. વિશિષ્ટાદ્વૈત જ્યાંથી ચાલુ થયું તો રામાનુજાચાર્યથી ચાલુ થયું. અને રામાનુજાચાર્ય તો શંકરાચાર્યથી પહેલા એટલે 1100-1200 વર્ષ થયા. રામાનુજાચાર્ય એને વિશિષ્ટાદ્વૈત હતું. અને અમારો મત વિશિષ્ટાદ્વૈત છે મહારાજે કહી દીધું. પછી એના જ કર્યું છે મહારાજે, એ ન જાણીએ વિશેષાદ્વૈત ફેંકી પડીએ તો બરોબર ન કહેવાય. વિશેષાદ્વૈત તો રામાનુજાચાર્ય કર્યું હતું કે જીવ ઈશ્વર ને માયા આ અનાદિ છે. આ વિશેષાદ્વૈત નો પહેલો મુદ્દો. જીવ જયારે માયાના ઉદરમાં હતા ત્યારે જેને પ્રકાશ એટલે જ્ઞાન આપ્યું અને સૃષ્ટિ સમયે એને કર્મ કરી શકે શુભ કે અશુભ એટલા માટે દેહ આપ્યા પંચભૂતના. ત્યારે પણ જેને આજ્ઞા કરી કે જેને જ્ઞાન આપ્યું તે પ્રકાશ અને પછી એમાં લાવ્યા પછી પણ જે દેહ પડી જાય અને પછી શું થાય એ જ્ઞાન આપે એ પણ પ્રકાશ આપે. આ બે એક જ છે. પહેલા અને પછી પણ આ એક જ છે. એ વિશેષ પ્રકારનું અદ્વૈત. પેલો મહારાજ તો એમાં લાવ્યા એના જ કર્યું જીવ ઈશ્વર માયા. પછી તો ત્રિગુણાત્મક છે માયા તો. ઈશ્વર અનાદિ છે જીવ અનાદિ છે. તો સાંખ્ય પ્રમાણે તો 24 ની સાથે જીવ ઈશ્વરને લઈ લીધા તો પછી આ નોખા કેમ પડ્યા? બહુ ધ્યાન રાખજો. તમે જે ધ્યાન કરો છો ને આ ધ્યાન ન રહ્યું તો ઓલું ધ્યાન થાય નહીં. આ મહારાજે આખો એનાન્સ કર્યો એ કઈ આપણે બહાર નથી લાવતા કારણ કે ઇટ ઇઝ થ્રુ ડિસ્કશન ડિસ્કોર્સ. તમે ચર્ચા વિચારણા કરો, પંડિતોને બોલાવે જેમ આગળ સયાજીરાવ કરતા અને બીજા વિદ્વાનો થતું મિટિંગો થતું ધર્મની ચર્ચા એમ બરોબર કેવું નથી કાંઈ કોઈને રસ જ નથી. એટલે મહારાજે તો ઓલું કર્યું જાણે જીવે ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મ રૂપ થઈ ભજે પર બ્રહ્મ ને. 3 માંથી મહારાજે 5 કર્યા. આ 5 શું કામ કર્યા એ જાણતા ન હોય તો ઉદ્ધવ સંપ્રદાયની રીત ખબર નથી. પછી આ ખબર હોય આનો બાપા કોણ હતા? નરેન્દ્ર પ્રસાદ, શ્રીપતિ પ્રસાદ, શ્રીપતિ પ્રસાદ પેલા આનંદ પ્રસાદ. આવું બધું કઈ આ રીત નથી. આનંદ પ્રસાદ ને કોણ ઓળખી ક્યાં જોયા હતા? ત્યાં તેજ પ્રસાદ એના બાપ પ્રસાદ એના બાપા આ રીત છે. આ બધા રીત આ શીખડાવે. કામ પરંપરા એ રીત આ બધી આ રીત છે. આ રીત છે સાધુઓમાં. અમારું મંડળ બ્રહ્માનંદ સ્વામીનું મંડળ એની પરંપરા પર, કોઈ નિત્યાનંદ સ્વામીની પરંપરા, કોઈ ગોપાલ સ્વામીની પરંપરા, કોઈ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા જુનાગઢ દેશ. આ પરંપરા છે. પરંપરા એટલે શું? ઠેઠ સુધી જળવાઈ રહી એની જ પરંપરા કહેવાય. It does not go with person, but it goes with personality. વ્યક્તિ સાથે નથી જતું, એના વ્યક્તિત્વ સાથે જે જાય એ પરંપરા કહેવાય. એટલા બધા સાધુ થઈ ગયા, એટલા ત્યાગી થઈ ગયા, એટલા આચાર્ય થઈ ગયા. સ્વામિનારાયણ વ્યક્તિત્વ જેવું ક્યાંય થતું નથી. It has gone with his person, with his personality. Say, in his person, great personality dwelt. આ વિશેષ હતું મહારાજ. તો આ ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા જાણવી જોઈએ. એટલે વંશાવેલો જાણવો એ પરંપરા નહીં. એ તો પેલું સાંખ્યમાં આવી જાય છે. 24 સાથે જીવ ઈશ્વરે 24 માં લીધા છે, ને પછી 25 માં પરમેશ્વર લીધા છે, ને પછી યોગ વાળાએ
25 ઈશ્વરને લીધા, 26 કરે, તો ડિફરન્શિએટ પાડવા. મહારાજે શું કીધું? મહારાજના મુક્તોએ શું કીધું? ગોપાલ સ્વામી પોતાને અક્ષર રૂપ માનવું એટલે પતી ગઈ આ માયામાંથી બહાર. અડધા ઉપરાંત વ્યા ગયા. અક્ષર રૂપ માનવું એટલે ઉમા મૂળ અક્ષરમાં અડધા ઉપરાંત મળ્યા ગયા. અત્યારે વધારે શું સંખ્યા? એ તો દેશ જ એવો છે ને આ બધી સમાજ એવો છે, મૂર્ખાઓની સંખ્યા વધારે હોય એ નોખી વાત છે. બધા એ જ હોય. કયા સંદર્ભમાં ગુણાતીતાન સ્વામી બોલ્યા હતા અક્ષર રૂપ માનવું? ને ક્યાંય શબ્દ છે ક્યાંય મૂળ અક્ષર જેવો શબ્દ જ નથી. ક્યાંય આપણે ઠોકી બેહાડ્યું આ બધા અક્ષર છે. મહારાજ કહેતા તમારે બધા એકો એક અક્ષર થી ક્ષરે નહીં જે નોખું ન પડે. શું નોખું નથી પડતું? મહારાજ એનું તેજ નોખું નથી પડતું, કારણ કે કાર્ય કારણ ભેદ હોય, નોખા ન કહેવાય. જે કારણ હોય એ કાર્યમાં વ્યાપક હોય. આ હિસાબે અક્ષર કીધું. એટલા બધા અક્ષર એમાં મોટા એટલે મૂળ અક્ષર. એટલા બધા શંકર એમાં મોટો એટલે મૂળ શંકર. આ હતો નીચે બિલ્વપત્ર જતો એને મૂળ શંકર કહેવાય. આપણે બધા લઈ બેઠા કયા અમારું મૂળ સંપ્રદાય અક્ષર પુરુષોત્તમ વાળો નહીં, મૂળ સંપ્રદાયમાં. આ મૂળ એવા ઊંડા ઘૂસી ગયા છે કે હવે પાંદડા કરી ગયા તો મૂળ પોતાનું છોડતા નથી. કેમ સમજશો ઉદ્ધવ? મહારાજે કીધું જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે એનો મર્મ જાણી લેવો જોઈએ. એકનો અર્થ નહીં. શું કામ? ઈ મર્મ. બ્રહ્મરૂપ થઈ જે પરબ્રહ્મ બ્રહ્મરૂપ થઈ ગયું એટલે મહારાજની મૂર્તિના તેજ રૂપ થઈ ગયું. ડિસ્ટન્સ ઘટી ગયું. કાર્ય કારણ ભેદમાં આવે તો ડિસ્ટન્સ ઘટી જાય. આ ડિસ્ટન્સ ઘટી ગયા પછી એ ભજવાનું શું છે? એને મૂર્તિનું જે સુખ છે, એનું જે અપારપણું છે, એમાં ભોગતા ક્યારેય તૃપ્ત નથી થતો. એને વિશેષ ને વિશેષ સુખ મેળા કરે છે. આટલું આપણું વિશેષતા દ્વૈત છે. અક્ષરધામમાં ગયા પછી આ છૂટા નથી. તો બિગિનિંગ છે સુખની. એન્ડ આવ્યો છે આ લોકની યાતનાનો. દેહ ધરીને જે કષ્ટ ભોગવીએ છીએ એ યાતનાનો એન્ડ આવે. બાકી બિગિનિંગ તો અક્ષરધામમાં ગયા પછી જ ચાલુ થાય છે. આવું જો મગજમાં નક્કી થઈ ગયું હોય, એને રીત જાણી કહેવાય, તો પછી વાંધો ન આવે. ડાકા પડી જવું પડે. દેખાણા હાથી અંબાડી વિમાન આવ્યા, ઉતા કરતો વિમાનમાં. અહીં કોઈ દી બેઠો તો ત્યારે રોલ અક્ષરધામનું વિમાન આવે ને તથા બીજી ગુરુ પરંપરા જાણવી જોઈએ તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા. એ નતા. જેટલું ઉદ્ધવને કૃષ્ણમાં પ્રતીતિ હતી એટલી રામાનંદ સ્વામીને મારામાં પ્રતીતિ હતી. આટલું જ રૂપે ઈ પાછા આવ્યા હતા તો કૃષ્ણ આવું જ જોયું. આ ધારે તો ભલે કૃષ્ણ એક રાખીને પોતે આવે તો ડિફરન્ટ. આ શાસ્ત્ર વાળાને જે આગળ કર્યું હતું એમાં સામર્થ્ય ને એટલે વીખી નાખવાની કઈ મહારાજને જરૂર જ નથી. ઉદ્ધવે રામાનંદ સ્વામી રૂપે હતા. મહારાજે કૃષ્ણ રૂપે દર્શન દીધા, રામ રૂપે દીધા, નરસિંહ રૂપે દીધા. તો શું મહારાજ નરસિંહ થઈ ગયા? ખાલી લોજિક નથી, આની પછવાડે બહુ મોટું રહસ્ય છે. ખાલી તર્ક સાચતો નથી.
કૃષ્ણ ઉદ્ધવ કે રામાન સ્વામી રૂપે હતા. અરે નહીં તે રામાનંદ મહારાજ ને બધા અવતાર કહેવાય. 24 અવતાર બાકીના અવતારીના અવતાર જ હોય. સામર્થ્ય આનેથી મળી હોય અથવા એના કરતા અસમર્થ છે એમ અવતારી. તો મહારાજના વ્યતિરેક સ્વરૂપનો પ્રથમ અવતાર હોય તો રામાનંદ સ્વામી. કેવું ગુરુ નામ કહી દીધું. જેટલા ગુરુ થઈ બેઠા છે એને તો આ ન જ ગમે. રામાનંદ સ્વામી મહારાજ નો અવતાર કર્યો. રામાનંદ સ્વામી કીધું મુક્તાન સ્વામી હવે મારા જવા તો અનંત કોટી છે એની સેવામાં રહ્યા છે. પછી જય સદગુરુ સ્વામી ની આરતી થઈ. પોતે બોલ્યા એ બોલી શકે, આપણે ન બોલાય. ધ્યાન કેનું કરશો શ્રીજી મહારાજ કરો રામાનંદ સ્વામી નું એના ગુરુનું. સીધી જાડી વાત સમજીએ તો કૃષ્ણના શિષ્ય શ્રીજી મહારાજ ના ગુરુ. આમ જાડી વાત હોય અજડ જેવી, ખેડૂતની વાત, સુથાર મિસ્ત્રી કડિયા એની વાત. ભાઈ અમારા ભગવાનના ગુરુ આના ચેલા. હજી કૃષ્ણને કીધા તો વાંધો નહીં, ભગવાન હતા. આવા તરી જાય, જાડી બુદ્ધિ વાળા તરી જાય. સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો વ્યાપકતા જે છે એ બધા રહી ગયા હોય. મૂકી દો ને હવે લખો, આમનાણ સામનાણ કરો, આડે રસ્તે ક્યાં ચડાવો છો બધા. અરે ને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. સ્વપ્નમાં સાક્ષાત જયારે ઉઠીને જોયું ત્યારે એના કપાળમાં ઉદુપૂર્ણ તિલક ને કંઠી હતા. એ સપનું રામાનંદ સ્વામીને હતું. શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યને નતું. ગુરુ પરંપરા. શ્રીજી મહારાજના ગઢડા દર્શન કરવા જાય તો બધા વિચાર કરતા જાય કે કાલ જાશું. મહારાજ પાસે બધા નવા વર્તમાન ધરાવે ત્યારે બધા વર્તમાન ધરાય એને જ સત્સંગી કહેવાતા. આ તો ગમે તે તિલક ચાંદલો કરી લે પોતાને મેળે, સેલ્ફ એપોઇન્ટેડ. ત્યારે એવું નતું, વર્તમાન ધરાવવા પડતા. એ કરી બિચારો સંકલ્પ કરતો કરતો જાય. 8-10 દિવસે પહોંચે બધા ગરડા, હાલતા જ જાતા બધા. વિચાર કર્યા કર રોજ કાલ જાશું, પછી પહોંચશું, મહારાજ પાસે લેશું, વર્તમાન ધરાવશું, કંઠી પહેરશું. ભગવાન તો જાણવા માંડ્યા તમારા. આમ કરતા કરતા એક દી બાકી હતો તો સુઈ ગયો સંઘ આખો. આ સૂતો સપનું આવ્યું, જાણે ગઢડા પહોંચી ગયા અને મહારાજ બેઠા છે ને બધાને એક પછી એક બોલાવે છે, આને વર્તમાન દે છે લઈને. મહારાજ આમ બીજા હતા અનુજન્મના કર્મ આજથી સત્સંગી રહે છે. એટલે આ હું કર્યું કે હું ઉડી ગઈ, ઉઠી ગયો. પાછો આવેલો, બીજે દી પહોંચ્યા. એવું જ બધું થતું હતું. પછી મહારાજ મને આવો છે નવા વર્તમાન ધરાવા હોય બધા વર્તમાન ધરાવે એક પછી એક બધા આવો. આનો વાળા મને કે તને કાલ ધરાવ્યો ને મહારાજ. પછી મહારાજ એ તો સપનામાં હતા કે તારે સપનું હતું, હું સાક્ષાત હતો. એ સપનામાં સાક્ષાત આવી ગયું. એક એક લીટી ઉપર અટકી પડી અને બધું મૂકીને મંડીએ તય થાય તો અઘરા મગરું આ છે. યથાશક્તિ ફલાણે એ ગુરુ કદાચ રાજી થઈને આશીર્વાદ દઈ દે થઈ જાય કલ્યાણ, પણ એનો આનંદ બીજો થયો તો એ તો લેવો પડે. શું કે ગુરુ ના કે આશીર્વાદ દેજો, રાજી રહેજો, એમ કે હું રાજી નહીં રહું કે હા ભાઈ આ રાજી. થોડીક આલોકની સેવા કરે, થોડીક દેહ નો કારસો ભોગવે, થોડીક અનુવૃત્તિમાં રહીએ એટલે ગુરુ રાજી થાય. હું તો એમાં રહેલો મહારાજ રાજી થાય તો પછી ધીરે ધીરે જ્ઞાન ઉદય થાય. તો હજી ધીરે ધીરે જોયું છે 68 વર્ષે જો એમ વિચાર કરીશ કે ધીરે ધીરે બધું પ્રાપ્ત કરો. મરી રહેવો તો ચર્યા 2-5 વર્ષ 5 કાલ નીકળી જાય. ધીરે ધીરે ક્યાં સુધી? ઇટ્સ હાઈ ટાઈમ. ભરતી કઈ રોકાય નહીં. આજે 12 વાગે આવ્યું છે ને 1 વાગે ભરતી આવે તો સારું. ના ભરતી ઇટ ઇઝ ફિક્સ.
રોકાય નહીં, તારે વાટ જોયા કરી ત્યાં તો ઓટ ચાલુ થઈ જશે. વાટ જોયા કરી આપણે ક્યારે આ તરંગ રોકાય દરિયાના, અને સરખું પાણી સ્થિર થાય એટલે નાવું કોઈ દી રોકાવાના નથી. વેવ્સ આફ્ટર વેવ્સ આફ્ટર વેવ્સ, એક જાશે ને બીજો ઉભો થશે. એમ આપણી મનોકામનાઓ, મેચ્છાઓ, એષણાઓ એ શાંત પડીને ભગવાન વિશે વિચારશો તો કોઈ દી નહીં વિચારે. આ બધા વમળની અંદરથી સ્વામિનારાયણ નામનું કમળ કાઢી લેવાનું. તો એ તો બહુ અઘરું છે. તો અઘરું છે ભાઈ, તું માની બેઠો છો તિલક ચાંદલા કર્યા એટલે વાત પતી ગઈ. અઘરું બહુ છે. સૌથી જો અઘરું હોય તો આ છે. ને આપણે એને સૌથી સહેલું, કાંઈ ન કરતો એ ભગત થઈ જાય. It should be in prime youth, you have to accept it. જયારે એનર્જેટિક હો, તાકાત વાળા હો, ત્યારે ધર્મ પાળવાનો છે. એના બદલે શિથિલ થઈ જાય તો હવે બેઠા ભગવાનનું ભજન કરીએ, કપાળ કરો ભજન ભગવાનનું. શું કરો ભગવાનનું ભજન? જાજત દીપ્યમાન છે ભગવાન. જેવા તેવા પાત્રમાં ટકે નહીં. માટીના પાત્રમાં શેરનું દૂધ ભર્યું તો સ્ત્રવી જાય, સુવર્ણ પાત્ર થાય. સુવર્ણ પાત્ર ક્યારે થાય? અગ્નિમાં ટીપાય, ચોખ્ખો થાય, ટીપાય, ચોખ્ખો થાય, ટીપાય, ત્યારે સુવર્ણ પાત્ર થાય. માટીના નિંભાણામાં નાખ્યો તો 2-4-6 મહિને ક્યાંક તકો વાગે ફૂટી જાય, એમાં સિંહનું દૂધ ન રહે. અરે માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુ પરંપરા જાણવી. કૃષ્ણના ગુરુ કોણ હતા? સંદીપ, પણ જ્ઞાન ગુરુ નહીં, અક્ષર ગુરુ, શબ્દ ગુરુ. નાખ્ય છે એના અમે શિષ્ય હતા. એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયને કલ્પિત કેતા નવો પંથ બગુણા એનું કઈ આ કહેવા માટે મહારાજે આ પરંપરા વાળું કીધું કે અમે આમ છે. ઇટ ઇઝ નોટ હું સીધો છપ્યા ખાવી નાખ્યો છું કે આ ધર્મ છે, એ નહીં. ઇટ ઇઝ ધ મેઇન થિંગ. મેં તો ક્યાં 7-8 પેઢી નાના ગુરુ જ કોઈ નહીં. પેલા ગુરુ પેલા રામાનંદ સ્વામી, એ શિષ્ય થઈ ગયા. બીજા ગુરુ પેલા મુક્તાન સ્વામી, એ શિષ્ય થઈ ગયા. ત્રીજા ગુરુ પેલા કૃષ્ણ પરમાત્મા, હું જ છું. આને ક્યાં આમાં તો ફસાવી નાખાય ને બધાને. એટલે આ સુકામ આવી ચોક કરવી પડી મહારાજે. વાય સુધી ટેલ ધીસ, આમ કેમ કરવું પડ્યું? કારણ કે દયાળુ છે, સત્સંગ લાંબો આવશે. આ માર્ગે ચાલશે એ સત્સંગી કહેવાશે લાંબો. ને એની સમજ પાછળથી ક્યાંય ગોટા ન વળી જાય. આ પોતે એટલે વચનામૃતમાં લખાયું, આ બધું લખી નાખ્યું. કારણ કે કોક ચેનલોમાં કે મળ્યું હોય મારો બોલવા કરવા વિદ્વાન હોય ને કઈ ઊંધું બોલાવી દે, બધા ક્યાં સ્વામિનારાયણ વાળા બોલે છે, ન હાલે. આ તો વચનામૃત ચીપ પકડે છે. આમ કેમ છે કે ખોલો વચનામૃત, આમાં આમ કીધું છે મારે, ચૂપ થઈ જાય. આ પકડ છે, આમાં આનથી બહાર કઈ નથી. મારો તો મત છે, તારા મતની વાત નહીં. સ્વામિનારાયણ નો મત આ છે. કોણ એટલા મધ્યનું 9મું 13મું ખોલો, બધા મત ભાંગી જાય છે. એટલે મહારાજ આ બધું દયા કરીને બોલે છે. એટલે સુખ સ્વામીનું, મુક્તાન સ્વામીનું, ગોપાલ સ્વામીનું આભાર માની એટલો ઓછો કે આ બધું રેડીમેડ કરીને દઈ ગયા છે. હવે કઈ સંશય નહીં. અને ગુરુ કરી નાખ્યા, એના અમે શિષ્ય. મારા તમે બધા છો, મોટા મોટા કેવા છો, જવાબ દો એમ છે. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અમારા કુળનું નથી કર્યું, ધર્મકુળનું સ્થાપન કર્યું છે. આ પછી સંપ્રદાય ઉદ્ધવ નથી કહેવાતો, સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય. સંપ્રદાય એટલે અમુક પ્રકારના આચરણની રીત, બાકી તો ધર્મ જ છે. આ બહુ નાનો શબ્દ છે. આ સ્વામી કાલ બોલ્યા કે સંપ્રદાય શબ્દ સ્વામિનારાયણ માટે બહુ નાનો પડે છે. અને કઈ સંપ્રદાય કહેવાય? સંપ્રદાય એટલે આ સંપ્રદાય. વૈષ્ણવ અંદર નોખા નોખા સંપ્રદાય પડી ગયા, એમ સંપ્રદાય વાડો.
કે આ રીતનું કરવા વાળા આ એવું છે જ નહીં. સંપ્રદાય ઇટ્સ એ રિલિજન. એમાં કોઈ પણ આવી શકે, વિશ્વ ધર્મ. અને આ તો મહારાજ ને કોંગ્રેસ એ તો એ જો કહી દે કે આ બ્રહ્મ છે એ મારો અવતાર છે, તો વાત પતી જાય, સંઘર્ષ નીકળી જાય, એ કહી શકે. ભલે અરબસ્તાનમાં થયો એ મારો અવતાર છે. ભૌગોલિક કારણોસર અહીંયા નાવા કરવાની વિધિ નોખી છે. પાણી જ ન હોય ત્યાં ક્યાં થાય? ખારા પાણી જ થાય. આપણે બધા આમ ધોઈ છે આમ, અહીંયા બધા હાથે આમ ધોવે, કારણ કે એકનું એક પાણી આમાં આમ કર્યા કરતા હોય. અહીંયા રીત પડી ગઈ છે. અહીં પાણીના ઢગલા છે તો બધા આમાં હાથ ધોવે. એટલે આ રીત જાણવી જોઈએ. મહારાજ તો બે આવ્યો તો કોઈ ખુદો કોઈ નોખું દુનિયા સ્થાપીને આવ્યો હતો, બીજેથી આવ્યો હતો, ખુદો હોય કે જરથોસ્ટેન હોય કે ક્રાઇસ્ટ હોય, એ બધા કઈ નોખા હતા? સ્વામિનારાયણ થી આગળ ઉપરવટ જઈને એ પોતાનું આપી ગયા. જેવી ભૌગોલિક કન્ડિશન એમ થઈ ગયું. બચાવવા કોણ ગયું હતું? સર માલ્કમ ને. સ્વામિનારાયણ ગયા હતા કે એનો જીસસ આવ્યો હતો? કોણ ગયું હતું? જીસસ તો હજી દેવ નથી કહેતા, દેવનો દીકરો કહે છે. અને ત્રીજા, અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા. તે શાસ્ત્રના નામ વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, મહાભારતને વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, સ્કંદ પુરાણના વિષ્ણુખંડ માયેલું વાસુદેવ મહાત્મા અને યાજ્ઞવલ્ક સ્મૃતિ, એ જે 8 શાસ્ત્ર તેને જાણવા. અને ચોથા, સર્વે સત્સંગીના જે નિયમ છે તેને જાણવા. અને 5મા, આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. આપણા ઈષ્ટદેવ એને જાણવા. રાયલો તો નીકળો પાછો. એકમાં સમાધાન કરે છે, ફેર તોડે છે. અહીં સુધી થાય લાગ્યા બધા. આપણા ઈષ્ટદેવ કેમ? એના જ હતા. અન્ય વૈષ્ણવોના નતા, જ્યાં ઓળખતા તેના નતા. અથવા એના પહેલા જે વૈષ્ણવ પામી ગયા એના નતા. સમજાવવા કરતા ઊંધું બહુ સમજાવી નાખ્યું છે મહારાજે. જો પાકી નિષ્ઠા ન હોય, પાકું સમજા ન હોય તો બીજું સમજાઈ જાય. આપણા મહારાજ કૃષ્ણ પરમાત્મા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ વંડી જાય કરવા, મૂકી દે બાળક. સખીઓ કે સંગ કદમ કે તલે આવું બધું બોલવા માંડી જાય. તરત જ સખીઓ આવી જાય. બળું પુરુષ પ્રકૃતિમાં ઊંચા નથી આવ્યા. પુરુષ પ્રકૃતિમાંથી બહાર નીકળે તો સખીઓને ભૂલે ને. અક્ષરધામમાં કોઈ સખ્યું છે કે લાડુબાન જીવુબા દેહ મૂકીને ધામમાં ગયા ત્યાં શું સ્ત્રી તરીકે રહેવાના છે? દિવ્ય દિવ્ય સદા છે. બધા એનો એવો જ આકાર એક છે. સ્ત્રી પુરુષનો ભેદ નથી. આના મગજમાંથી ગયું નથી એટલે તરત જ જમના કે તીર ઠાડો શ્યામ ભલે ઉભો ભાઈ. તારે શું છે? તું પણ ઘૂસી ગયો ગોપીઓમાં માળો નીકળતો નથી હજી. એટલે આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં આપણા ઈષ્ટદેવ સમજી લેવા જોઈએ. તેડવા કોણ આવશે? એ મારા. તો પછી તારો ઈષ્ટદેવ કયો? આ કે આ? સીધી મરવાની જ વાત કરો ને એટલે હા જલ્દી સમજે. હે બાપા કોણ આવશે તેડવા? હા બસ તો ઈ છે ને આપણા ઈષ્ટદેવ. પતી ગઈ વાત. જલ્દી એકદમ સટાક લઈને આવી જાય. તેડવા કોણ આવવાનું જ ભાઈ તને કે સેજી મહારાજ? તો એ તારા ઈષ્ટદેવ. ઓલાને બાકી રાખીને ના પાડજો મહારાજ ને, મહારાજ તમારે નહીં આવું. ઈષ્ટદેવ અમારા કૃષ્ણ પરમાત્મા છે. જા મૂકી દેશે, ગોલોકમાં ઠોકી દેશે. ત્યાંથી જે આવ્યા હોય જીવ, સંસ્કાર બાંધવા આવ્યા હોય સ્વામિનારાયણ, એનું પ્રાધાન્ય ઓલું રહી ગયું હોય. તપનું બધાને ઘણા તપ જ કર્યા કરતા હોય, કારણ કે બદ્રી કેદારમાંથી આવ્યા હોય. આ બધા નોખા નોખા ધામના નોખા નોખા મુક્તો પાછા આવતા, પણ પ્રાધાન્ય ઓલું હોય. હજી નથી હોતા. માણસ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય
પણ પોતાની નિશાળના વખાણ કરતા તમારી સ્કૂલમાં બહુ મજા હતી, હેડમાસ્ટર બધા સરસ, મિત્રો સ્કૂલના બધા જૂના, કેવું બધું પ્રાધાન્ય ઓલું છે. હવે તું તો પોતે એ સ્કૂલમાં ભણાવતો હોય, એ નિશાળમાં પોતે માસ્ટર થઈને આવ્યો છતાં વખાણ કર્યા કરતો હોય. અમે ભણતા ત્યારે તો આવું હતું, વિદ્યાર્થીઓ આવા. આ બધા પ્રાધાન્ય રહી ગયું છે. મોટા મોટા ને માધવપ્રિય દાસ ને પ્રાધાન્ય, જગત પ્રકાશ દાસ ને પ્રાધાન્ય. બીજું એટલે કે નથી કહેવાતું વચનામૃત નું મારા પાસે કબૂલ કર્યું છે જગત પ્રકાશ દાસે કે રમેશભાઈ નથી સમજાતો જેવું છે એક્સેપ્ટેડ કે મને વચનામૃત નું નથી પ્રાધાન્ય ઓલું ઘૂસી ગયું છે. એટલી બધી નાનપણથી માળા કથા કરવા માંડી ગયા અને પછી એક્ટિંગ કરે એટલે હારે રોવું પડે. સ્વયંવર થાય તો રોવે, સીતાના સ્વયંવર જાણે જનક પોતે થઈ ગયા. આમાં બધું બાપ ને દીકરી વળાવવી બધું પુષ્કળ છે. તારે છે નહીં, તું પૈણો નથી, ચર્યા એકે જવાબદારી નથી. રોય પૈણો ઓલું લું કાઢી કોઈ ખબર ન પડે, ચશ્મા કઈક નાટક કરે એ પ્રાધાન્ય ઓલું છે. એટલે હિપકા ભરતા હોય ઓલું બધું સાટું વાળી લેતા હોય. એને છોકરા હોય નહીં. બ્રહ્માનંદ સ્વામી જેવા રમૂજી હોય તો નોખી વાત. મહારાજ કે તમારો સત્સંગ તો હું રાખાવું છું તઈ રહે છે. શું પ્રકારનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો છો મહારાજ, તમારે દયા દે. હું છું એટલે તમારે તમને મારા મેચ થાય છે. આજે હું પરણો 4-5 બૈરા હોત તો 5-7 છોકરા હોત તો શું કરત તમે? મુક્તાનંદ સ્વામી સરળ પ્રકૃતિ કે મહારાજ અત્યારે જેવું સુખ મળે છે એવું ન મળે. અમારે હવાય નહીં સાધુ થઈને. પાછું નિયમ તમારે એવા દીધા હોય તો અમે સાધુતા ન રહીએ. મારા આવા નિયમ ન દે તો તમે તારે આવો સાધુ લેડી સાથે વાત કરવા છૂટ નહીં તો પછી આરાધના ન રહીએ ઈશ્વરના સ્વરૂપની. અનુમાં સુખ ન હોય. મહારાજ પાસે જ્ઞાન ખોળામાં 4 છોકરા બેઠા હોય, 2 માનીતી ને અણમાતી નહીં. તો જી કરે એ 2-4-5 કરે માનીતી અણમાની થઈ જ જાય. આના રમાડા કરતા હોય ઓલા ક્યાંક આમ કરી આવે છોકરા. બગડે ને સાધુ ના કપડા તેડ્યા હોય તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો વાંઢા કહેવાય, અમારે ક્યાં થવાના છોકરા, તમારા રમાડા કે અમને વાંધો નથી કઈ. મહારાજ કે મારો નિશ્ચય તો હું રખાવું છું ક્યારે રહે છે. આઈ એમ મોર કેરફુલ ધેન યુ. હું એવી રીતે વર્તું છું કે તમને નિશ્ચયમાં કઈ ડગમગાટ ન થાય. આખરાવી નાખ્યો. અને આપણા ઈષ્ટદેવી કોણ છે? આડું કોણ આવ્યું? કાં પોતે પધરાયું નહીં, આ હું પણ કે બેસાડ્યા. કોઈ શું કામ નવું પધરાયું? હરિકૃષ્ણ મહારાજ નીજ બોલ્યા છે આપણા ઈષ્ટદેવ. પૂછી ગયા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય ને બધા ભૂતપૂર્વ બધા પૂછી જાય. એ તો કેવી પરંપરા છે. ગુરુકુળના ગુરુની પરંપરા જુઓ, એની વાત સાંભળો તમે ખબર પડે કે શું પરંપરા છે. આ બધા ભૂપુ આવી ગયા સમજતા હશે. આ તો કદાચ નહીં બોલતા હોય એવું હશે. ચાલો ને મારી ગેરસમજણ છે તો ગુરુ પરંપરા હોવી જોઈએ. ગુરુ એટલે આ આજે જ વાત થઈ. મને મારા ફાધરે પહેલા કીધી વાત થઈ ભૂપેન્દ્ર સાથે. ત્યાં જયારે અક્ષરપુર તો બધા ગયા હતા. હર્ષદભાઈ દવે થી માંડીને એક બધા ચૌધરી આવેલા ગયા. આવો તમે અમારા બધું તમે કયો એ લખીને જી કયો એ શરત મંજૂર. એવડી મોટી સંસ્થા તમારી આ કઈ ખોટી જગ્યાએ આવ્યા તમે કહેવાય. અમારે નથી આવું. લક્ષ્મી ચાંદલો કરવા આવે એટલે કે મેષ નો ચાંદલો કરે, કંકુનો નથી. ગયા ને આજ ગુરુકુળ માંથી નોખા પડેલા બીજા કરે છે. ગણાઈ ગયા છે. નાસિક ગયા હતા ત્યાં 4-5 સાધુ હતા. કપડા જાડા ને એવા. નવીનભાઈ ઓળખી ગયો બિચારો. તો ઓળખે ને બધા. ઓલા પૈસા લઈને ભાગી ગયા હતા. બોલો એક જગ્યા ગોતતા ને આના વિરોધી એટલે ઓલાના મિત્ર થઈ ગયા જ્ઞાન સ્વામી. ત્યાં આરતી થી પેલા કઈ આવ્યા સત્સંગ કે આ ક્યાંથી આવ્યા? તો કોણ છે? નંગ છે.
વેશ જ લીધો ને. તું ગજબ છો યાર, આવા રંગ છે ને એમ બોલો તો પાછા પગે લગાડાવી લીધું. હું ઓળખતો નતો, એ લાગ્યો એટલે હું લાગ્યો પગે. તું પગે શું કેમ લગાડાવ્યો મને કેમ આપણું શું જાય? બધું મારું જાય તારું ન જાય કઈ નહીં. હું નથી લાગતો જેને તેને પગે, મારું જાય છે. પગે સાધુ હતા એટલે લાગી ગયા કે બધું એવું ના હાલે. એને તો બધી પ્રૂફ હતી એના પાસે. હું તો ઓળખતો નતો, એ તો ઓળખતો હતો ભાગેલા. પછી ઓળખી શક્યા ને ગુરુને. હું તો કઈ નહીં, ચાલો હું મારા ગુરુ આવા શ્રેષ્ઠ છે, મને ભગવાનનો મોક્ષી કરે. હું અહીં ખાલી વાસણ ઉઠીશ, મારે કઈ નોકું નથી કરવું. છે એવા ઘણા ત્યાં ખાલી કાર્યરત છે. બીજા એક પ્રભુ સ્વામી કરીને છે, આખું દી કામ દો. એટલે એને પાસે કઈ જ્ઞાનની વાત તો કહેવાય કે આમ કરો ને તો બોલો. કામ 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 કર્યા કરતો હતો. શું રાજી ન થાય ગુરુ એના ઉપર? રીત બધાની બધી રીત જાણવી જોઈએ. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા અને સ્થાનક સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. સ્થાનક ક્યારે શું હોય, કાર્ય શું શું કર્યું. લોકો જયારે કાર્ય કરતા હોય ત્યારે સ્થાનકમાં ન ઘૂસી જવાય. સ્થાનકની વાત હોય ત્યારે કાર્યમાં ન જતું જાય. બધું લોકો અન્ડરસ્ટેન્ડ વાય દીધી ત્યારે શું કામ વડતાલમાં પધરાવ્યું? પેલું જ અમદાવાદમાં કર્યું મંદિર, ત્યારે કેમ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપમાં પધરાવ્યું? આવતો હતો સત્સંગ ઊંચો થતો હતો. એનો અર્થ એવો નહીં કે વડતાલ શ્રેષ્ઠ છે ને અમદાવાદ શ્રેષ્ઠ નથી. ને શ્રેષ્ઠ છે છતાં આપણી શ્રેષ્ઠ છે તો બધા નફાવટ પાયકા છે. બધું જોવું તો ખરો તમે કેવા છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. હવે આ નોખું ને, નોખું છે પરોક્ષ પ્રત્યક્ષ ગુંચવાના પાછા. બહુ સરળ છે. વચનામૃત તો ગુજરાતીમાં છે ને. અરે આ ગોથા ખવડાવી દે છે, ઉપર રહીને ગોથા ખવડાવે. બે નોખા છે, પરોક્ષ નોખા અને પ્રત્યક્ષ નોખા. બાપા વૈચાજ કરો, પીડા પીડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો. ત્યાં ઉભા થઈ આ જાણવા આ શીખડાવે છે, ઊંધે રસ્તે ચડાવે છે. કઈ નહીં, આ જ્યાં સુધી ન જાણ્યું હોય ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વરૂપ ખબર ન પડે. જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં લાવશો નહીં ત્યાં સુધી ખામી નહીં ભાંગે. આ કિનારાએ આ કીધું તો પરોક્ષ નામ દે એટલે તરત જ 24 ઘૂસી જાય. પ્રત્યક્ષ એટલે બીજું. મુક્તાન સ્વામીનું કીર્તન છે, પ્રગટ ને ભજી ભજી પાર પામ્યા બધા, ગીત ગણી કા કપી વંદ કોકી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. ત્યારે હતા મુક્તાન સ્વામી પ્રગટ, આપણે આજ નથી. સુગંધ આવી દાસભાઈ આજ ઘણા વખતે બળતરા થાય છે પેટમાં. પોણા છે થયા ને, બસ પોણા છે તો ફેંકીને આવે છે. પ્રલોભન છે આ બધા, પ્રલોભન. તો એ શું છે? વાંચ એટલે લાઈન પાછી. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર તેઓ જે ગોલોક, આપણે તો અષ્ટાવરણ થી પર, ગુણોક્ષર થી પર, મહારાજના તેજ રૂપ અક્ષરધામમાં છે જે સ્વરૂપ, એ જ સ્વરૂપ આજ મને મૂર્તિ રૂપે અહીં દર્શન દે છે. આ પ્રત્યક્ષ છે, આંખની સામે ઈ છે, ઈ જ છે. એમ થઈ જવું.
તો માયાના તમથી ઉપર કીધું. આમ થઈ મા માયાના તમથી ઉપર માયા મહારાજ. તમ એટલે અજ્ઞાન, અંધારું. જ્યાં સુધી આ જાણ્યું નથી ત્યાં સુધી બધું અંધારામાં જ ભટકા કર્યું. અરે માયાના તમથકી પર એવો જે ગોલોક તેની મધ્ય જે અક્ષરધામ તેની વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. તે દ્વિભુજ છે ને કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન ને શ્યામ સુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજી એ સહિત છે. પતી ગયા, પાછા ગોટામાં નાખ્યા. એટલે નક્કી થઈ ગયું કે આજે મહારાજ વાત કરે છે એ આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે, એની જ વાત છે. રાધા તો એની છે. સમજાવવા કરતા મારે ગોઠામાં બહુ નાખી દીધા છે. પછી આનો અર્થ સમજાવતા હોય એ સદગુરુ. આનો અર્થ શું? રાધા એટલે ધારાનું ઊંધું, પર્વત ઉપરથી વહે ઝરણું, એ ધારા થાય. એ પાછું ક્યારેય પર્વત ઉપર ન જઈ શકે, ક્યારેય નહીં. દરિયામાં વ્યુ જાય, ધરતીમાં સુકાઈ જાય, પાણી ફેલાઈ જાય, પણ ઉપર ન ચડે. એ ધારા ભગવાનના ઐશ્વર્યના બળે કરીને એ આખું પાછું એમાં સમાઈ જાય. પડેલી ધારા પાછી રાધા, ધારા રાધા થઈ જાય. ભગવાનના તેજ રૂપ ચૈતન્ય થઈ જાય એટલે પાછું એ ડિસ્ટન્સ ઘટી જાય ને ભગવાનના સ્વરૂપમાં મળી જાય. આ રાધા. અને આ સુખ એવું છે કે બહુ કહેવાથી જેને અનુભવ ન હોય એને ગોઠે નહીં, ઈર્ષા થાય. અને કેનારા જેને સુખ થયું એ કહે તો એને એટલું સુખ ઓછું લાગ્યા કરે. ગોપનીયતા ઉપરથી ગોપી શબ્દ છે, સમજી રાખવાનું. બ્રહ્માંડ સાગર વારા મારા ચિત્તમાં રાખવું ચોરી કહું નહીં, કોઈ નહીં રહેલો. હજી છે હું કોઈ નહીં કરું. આ લેવાનું. અરે ને રાધિકાજીને લક્ષ્મી મહારાજ ને આપણે શું વિચારશે કે મહારાજ અક્ષરધામમાં બેઠા છે, અનંત કોટી મુક્તો છે. આપણે જેટલા જાણતા કે ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, લાડુબા, ધ્રુવબા, દાદા ખાચર, સોનો ખાચર, સુનો ખાચર, ઝીણાભાઈ, આ બધા ત્યાં છે. આ રીતે વિચારવાનું. મહારાજ અક્ષરધામમાં તો મુક્તાવતાર જે ત્યાગી અને ગ્રસ્ત, એટલે ગ્રસ્ત આપણે ગ્રસ્ત રૂપમાં ઓળખાય. મુક્ત થઈ ગયા પછી કોઈ ગ્રસ્ત ને સદગ્રસ્ત ને એવું નથી રહેતું. મોટી સભાના મધ્યમાં નિરંતર વિરાજમાન ને મેઘના સરખી છે શ્યામ સુંદર મૂર્તિ જેની, મંદહાસ્યયુક્ત છે મુખારવિંદ જેનું, અને સુવર્ણમય, એટલે સોનાના નહીં, સુવર્ણમય દિવ્ય ઘરણા જેને ધારણ કર્યા છે. લક્ષ્મીજી મહારાજ સાક્ષાત દંડોત પ્રણામ કરે છે. આ ત્યાગની રીત. મહારાજ કેમ એમ નહીં બોલાયા? ભાઈ એને શિક્ષાપત્રીમાં પેલા ભૂલ કરી ગયા કે પોતાના સ્વમુખે કરીને વખાણ ન કરવા. એ પોતે કરે પાછા, અને એ કરે તો તું આટલું બેઠો રહ્યું એ ન બેસો, ઉભો થઈને યોગ્ય હતો મારો પોતાનો ભગવાન કહે. કોણ સાંભળે? આ જીવને પાસે લાવવા માટે તેને પોતાનું સામર્થ્ય છુપાવીને બોલ્યા છે. એને બદલે એને બેઝ ગણીને એના ઉપર કિલ્લા બાંધે છે. જેટલો પાયો મજબૂત હોય એટલું મકાન ઊંચું જાય. એ ડગમગાટ હોય શું થાય? તો પાયો તો પેલા કરવો જોઈએ ને. પાયો જ કાચો. બાપા કાચો કે નહીં? હા, હવે બધા આ પાડી દે છે. હે કાચો કે નહીં? બસ તમે બે આ પાડો પતી ગયો. બાકી અમે તો નનકડા થઈ. અરે ને રાધિકાજીને લક્ષ્મીજી એ સહિત છે ને નંદ સુનંદ ને શ્રીદામા આદિ જે પાસક તેમણે સેવ્યા છે ને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરતા છે ને મહારાજાધિરાજ પણ એ વિરાજમાન છે. અને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપને ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે ને સહસ્ત્રભુજ રૂપને પણ ધારે છે.
ને વાસુદેવ શંકર્ષણ અનિરુદ્ધ ને હવે પ્રદ્યુમ્ન. બીજી શંકા ઓલી લક્ષ્મણ સુકામ પધરાયા સ્થાનકના ભેદ છે. મહારાજે માંગરોળમાં ત્યાં બધાને અન્ય સંપ્રદાયના આશ્રિતોને એ લોકોના ઈષ્ટદેવ રૂપે દીધા હતા. કે એમ કીધું હશે મહારાજે, લક્ષ્મીનારાયણ તમે જરા આવજો, તમારું કામ છે આમ દર્શન દેવા. કે નરનારાયણ તમે જરાક આવજો તો આ લોકોને દર્શન દેવા. પોતે સંકલ્પ કર્યા. બધા મહારાજના સંકલ્પ અવતાર છે. પોતે નહીં, મહારાજના સંકલ્પ અવતાર. એના સંકલ્પ કેવા હોય? એ સંકલ્પ નોખા એ જ હોય. આ રૂપે દર્શન દે છે. પછી રીત બાંધી ગયા, નહીં તો ગમે તે પધરાવી દેતા. આ લોકો તો કાચબાને પધરાવ્યા એવા હતા. એટલે મહારાજ કીધું કે આ દેશવાળા નરનારાયણ પધરાવે, આ દેશવાળા લક્ષ્મી હતા. તો કાચબો બચ્ચે કચ્છ મારા નરસિંહ કાચબો પધરાવી દે. એના ઉપર તરત જ શું કે છે ઓલું બધું નાખી દે, શણગાર બણગાર ઠોકે, કાચ ને જય કાચ, અનંત કોટી પ્રવણ કાચબો. એટલા માટે બાંધી છે, પ્રતિબંધો આવ્યા છે. આ બધી રીત એટલે બાંધે તો કાચબાને પધરાવી દેવા છે. કોઈક જગ્યાએ જાય તો મોટો માછલો હોય, મત્સ્ય આવતા દેવાથી દેવ. આ કાલાઓ જે સત્સંગ બગાડ્યો છે એને વોર્ન કરીને મહારાજ કીધું કે આ બે પધરો હાથી આગળ વધતા નહીં. આ ઠીક છે, આ મહારાજ છે બધા લગાવો. તારા જ દેવ લક્ષ્મીનારાયણ રણછોડ રાય એટલે ઉત્સવ કર્યો. માણસ સાવ શાંત પડી ગયું તો બધું રણછોડ રાય કિરીટ ઉભું કરી આવ્યો. છપ્પન ભોગ હે બોલો. ત્યારે રણછોડ રાય નો લોકો પાટો ત્યાંથી ગોતી આવે થોડા પૈસા ભેગા કરવાના તરીકે. ને વાસુદેવ શંકર્ષણ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન તે જે ચતુર્વ્યુહ ને કેશવાદિક જે 24 વ્યૂહ તે સર્વે રૂપને ધારે છે. તથા વારાણસી હા, જેમ ધાર્યો મહારાજે ઓલા દર્શન દીધા નરનારાયણ રૂપે, લક્ષ્મીનારાયણ રૂપે, શંકર રૂપે દીધા, તીર્થંકર રૂપે દીધા. એ થઈ ગયા. You can do it. He was almighty. અરે તથા વારાણસી વામન કપિલ હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે. તેને ધારે છે. તો સારું થયું દયા કરીને મહારાજ આ બેને જ લીધા. અરે લક્ષ્મીનારાયણ ને નરનારાયણ. નરનારાયણ નું મંદિરની મૂર્તિ પધરાવી મહારાજ અમદાવાદમાં અને બધી વિધિ કરીને પછી દંડવત કરવા માંડ્યા. ઉભા હોય ને ચતુર એમ થઈ ગયું કે જો દંડવત કરે નરનારાયણ છે. મહારાજ મુક્તાનંદ સ્વામી નીચે જોજો ભરમાતા બદ્રિકાશ્રમમાં મારું ધ્યાન કરે છે, પણ હવે આ લોકમાં આવ્યા છે એટલે આની રીત એવી છે દંડવત કરવાની, એટલે કરું છું. મારા પધરાવેલા છે. અહીં આવ્યા હોય ત્યારે કરે એવું. જગત આખાના જીવ પ્રાણી માત્રનું પોષણ કરવા વાળા સેવા કરી ભક્તિ માતાની ધર્મ પિતાની. અહીં આવ્યા એટલે દીકરા તરીકે જવાબદારી પૂરી કરીશ. મેં પોતે તો સદા ત્રિભુજ છે અને ઉપનિષદ થઈ ગઈ વાત. દ્વિભુજમાં છેડો ફાટ્યો ઓલો ચતુર્ભુજ નો, રાધા કૃષ્ણ શસ્ત્રભુજ અષ્ટભુજ બધું ફાટી ગયું. આવું બધું ધારે છે પણ પોતે તો સદા દ્વિભુજ છે. મોનોઇઝમ ઇઝ અવર ફિલોસોફી. એક મલ્ટીઇઝમ નથી, બે નહીં. ઇટ્સ મોનોઇઝમ. ને પોતે તો સદા દ્વિભુજ છે. આ ધારે છે નરનારાયણ રૂપ, લક્ષ્મીનારાયણ રૂપ. એમાં કઈ ઓલા નાના નથી કહેવાના, ગાળું નથી દેવાની. અને ઉપનિષદ તથા સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર તથા પંચરાત્ર આરાધના, ઉપનિષદ, ઉપાસના, ઉપવાસ બધા એના સાથેનું છે. ઉપનિષદ તથા સાંખ્ય શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે
એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. છે પણ સમજતા નતા. જેટલું સમજાય એમાં જે લખ્યું એ સ્વરૂપને બંધબેસતું કરી નાખે ત્યારે ફાઇનલ તો આ એવા ત્યારે થયું કે આ ઈ છે જેને નિગમ નેતિ નેતિ કરી જાય વર્ણ સુંદર રૂપ રૂપ જુગલ ચરણે નમીરે નખશિત પ્રેમ સખી ના નાથે. ચાર ચરણારવિંદ નહીં, 2 ચરણારવિંદ વાળાનું નખશિત કહેવાય. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય. આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે અને ઉદ્ધવ સંપ્રદાયમાં રામાનંદ સ્વામી મારા ગુરુ છે અને રામાનુજ સ્વામી સ્વપ્નમાં સાક્ષાત દર્શન લઈને રામાનુજાચાર્યથી દીક્ષા લીધી હતી. અહીં પાછા ઊંધું બોલે છે કે આને જેવા આને ન કહેવાય, આને ન કહેવાય, આને ન કહેવાય. આને આ ક્યાં સમજાવે છે? કોને સમજાવે છે? ને પાછા તમે જે મોટા મોટા કહેવાતા હોય આ ધ્યાન રાખજો. આને તો કોઈ કળા છે? હા છે તો પાછું એમાં ધ્યાન રાખીને સાંભળશો તો સમજાશો. આ કલાકમાં સમજાય એ વાત નથી. 5 થી 6 સુધી બેસી ગયા, સમજી ગયા. આમાં આખી આહુતિ આપવાની છે. અરે અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી. ચાર વિષ્ણુ સ્વામી થી પછી ભક્તિ માર્ગ ની બધું આવી ગયું. પણ આ 4 આચાર્ય હિન્દુ ફિલોસોફીના નિંબાર્ક, ઓલાનું અદ્વૈતવાદ, આનું દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આ બધા ભગવાનના સ્વરૂપને પહોંચવાના, પામવાના આ શાસ્ત્ર દ્વારા સાધન છે. એના પ્રણેતા એટલે એ આચાર્ય. અજેન્દ્ર પ્રસાદ ની વાત નથી, ઓરિજિનલ માણસની વાત છે. આ બેની નહીં. આ તો બેસી ગયા છે. ધોની કે છે એને કહેવાય નહીં, એને કહેવાય નહીં, એને કહેવાય નહીં. વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ કે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય. આપણે તો વચનામૃત પ્રમાણે જે બોલે એમાં પ્રમાણ કરાય. એમાં પછી કઠોપનિષદ ને છંદોપનિષદ ને બધા કઈ પ્રમાણ ન થાય. આના પ્રમાણે હોય એ પ્રમાણ. રૂકનીદાસભાઈ, વચનામૃત should be the base of all knowledge, all experience. Even if we don't know, we have to know whether it tallies with it or not. All experiences are like an arc where two glimpse and travel, but બધે જે આવ્યા નથી. કંઈક આગળ શું છે દેખાવું તો જોઈએ તો રસ્તે ચલાય. અને આ તો એવી યાત્રા છે કાયમ હાલવાનું છે, ફોર એવર એન્ડ ફોર એવર એન્ડ ફોર એવર. આ વિશેષ જરૂરી છે. શરીરને કષ્ટ દઈને તપ કર્યા કરતા આ જાણવું વિશેષ છે. ક્રિશ્ચિયાનિટીમાં કીધું છે one must bear one's own cross. તમારે સહન કરતા શીખવું જોઈએ. શું કામ ભાઈ? એક ગાલ ઉપર થપ્પડ મારે તો બીજો ગાલ કરી દેજો. આ કઈ ધર્મ છે? પહેલેથી પીડિત. અને open the Bible, it is written there. Big bishop have said one must bear one's own cross, not because it is sweet to suffer, but the issues that are involved are greater than the suffering they are caused. હવે છેડે આવ્યા કે એનેથી જે પરિણામ આવે છે સહન શક્તિથી એ ઓલી દુઃખ કરતા સારું છે, એટલા માટે સહન કરો. કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો કરો.
એક જણો થયો કે આ ક્રિશ્ચિયન કે છે, ધડ ઠોકી તો લાય કોપે જ મારી સામે. મત તો નથી, પણ આમાં લખ્યું છે ને કે લખ્યું છે એટલે કે મને એમ તમે બીજો ગાલ ધરશો. લ્યો આમ મરાય. આ 1 must bear 1 thorn cross વાળાની વાત છે. અડી જાવ છે, કોપ પાસે પેલા જવા જ નથી પડતું. 31 ડિસેમ્બર થોડી વાર આવીને ઝાંખી દઈ જાય. નહીં છે જ નહીં. કૃષ્ણ ભક્તિમાં કવિઓ તું મુજને અડકે શ્યામ થઈશ તો હું કેમ ના થઉં. બોલો, અડકવાની વાત ક્યાં છે, સહન કરવાની વાત ક્યાં છે. ભેટી પડો, ફરી મળતા જીવ અદલા બદલી મુજ મોરો તુજ તોરો. દયારામ મુક્તાનંદ બે વાલે વસકી દો વાલે મુજને વસકી દી. સામ સામી પાન બીડી લીધી ને દીધી લગની લાગી રે પેલી. આ લગની લગાડવાની છે. એમાં 1 must bear 1 thorn cross પોતાના દુઃખ પોતે સહન કરવા જેવા દુઃખની વાતથી ઉભો થયેલો કેવો ધર્મ હોય. સહન કરો. આ એના મૂકું આવ્યા ઘૂસી ગયા હોય તપમાં. મૂકો, આ મૂકી દો, ગમે કરીને કષ્ટ દો દેહને. આફત કરી નાખે મારા. આ મૂકી દો, એ મૂકી દો. તપ કરો. મહારાજ માટે થઈને ખાવ નહીં, મહારાજ માટે થઈને પીવું નહીં, મહારાજ ને માટે થઈને. અરે પણ એને એમાં શું, તું નહીં ખાતો એમાં સ્વામિનારાયણ ક્યાં પેટ ભરાવાનું ચર્યા. આ બધા ક્રિશ્ચિયાનિટીની અસર નીચેના બધા સહન તો કરવું જ જોઈએ ને. ઓલી સાસુ જયારે વહુ થઈને આવી હોય ત્યારે એવા દુઃખ સહન કર્યા હોય. કારણ કે એની સાસુ એવું આગળ તો એવું હતું, બધા પાણી ભરવા જાવ ને બેડા ધો ને કપડા ધો ને આખવા 5-7 વાગ્યા સુધી નવરી ન થાય ઘરકામમાંથી. અને પછી પાછી પોતાના દીકરા થાય ને એને પરણાવે તો જોઈ ન શકે ઓલી વહુનું સુખ. લે અમે તો આટલું બધું કામ કરતા, માથે 3 બેડા લઈને જતા. ભાઈ ત્યારે નથી વ્યવસ્થા, નળ બળની બાથરૂમ નતા ત્યાં. હું કામ આને શું કામ ભરાવો છો પાણી? ભરે ભરતી આમાં લગાય. એમ જે આગળ ત્યાગ કરીને મૂકીને મળતું ન હોય ને મૂક્યું હોય, મારા ત્યાગ ન હોય પણ મળતું ન હોય તોક મળી જાય એટલે કે આ કેમ પ્રવાસ. અરે ખાતે પીતે સ્વામિનારાયણ મળે ના છે બાસભાઈ તમારે? હે કે લાડુ લ્યો, થોડુંક દૂધ પીઓ તો ને પછી સ્વામિનારાયણ દર્શન દેશે તો દેખાઈ જાય. આપડે બહુ ફરક પડે છે. આ બધા એને સાચી દિશા જ ચડી. સ્વામિનારાયણ ની પ્રાપ્તિ મોટું છે, સાધન તો પછી. એમને વગર સાધન મળી જાય તો આપણે શું વાંધો છે. ને જેને મળે છે વગર સાધન જ મળ્યા છો. આપણે કયા સાધન કરી નાખ્યા છે તે તેડવા આવશે. એક તો નક્કી કરી લેજો, આવશે જરૂરી. That is his words. લાયક હોય કે નહીં હોય પણ આવશે ખરા. હા બાપા આવશે, બોલાવો જલ્દી. નહીં આવે એનું કામ નથી. બોલાવો બાપા. હે એ તો નક્કી કરી આવ્યા. હે થઈ ગયું તો નક્કી. હવે એમને બોલાવશો ને લઈ જશો હારે ઉપર તો ક્યાં લઈ જાય? તો હું તો એ વાત કરું છું, આની વાત નથી કરતો. લઈ જાજો તોય વાંધો નથી. હવે થાયકા પેલા જો જાય તો સારું ને, આનંદ આવે ને યાત્રાનો. હાવ થાકી ગયા હોય ને પછી કે મારા તેડી જાય કરતા હલતા ચાલતા છે ને તેડી જાય તો કઈ વાંધો નહીં. અરે જો વ્યાસજીના વચનને અનુસારે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે, અવતાર છે ભગવાનના. રામ બુદ્ધિ યોગ ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો ને 17 પુરાણ કર્યા
ને મહાભારત કર્યું તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે. હવે આ જે છે આવા બધા પુરાણે જેને હું પ્રમાણ કરું છું તોય વ્યાસજીને મનમાં એમ થયું કે આ બધું કહેવાનું નથી, શાંતિ ન થઈ. કેમ શાંતિ થાય? કે જે સ્વરૂપ છે એના સાથે ગોથાઈ રહ્યું. એટલે પછી આ ભાગવત લખ્યું. વાત બધી વેદની જ છે. ભાગવતમાં કઈ વેદની બહાર વાત નથી. સરળ રીતે પણ એની જીવન વૃત્તાંત લઈ લીધું. ગમે તેટલું આ વાંચીએ, ભક્ત ચિંતામણી વાંચીએ તો જરાક પ્રફુલ્લિત થઈ જાય સમજીને. નાના હરિભક્તોના જીવન વૃત્તાંત જોઈ તો આનંદ આવી જાય. તો આવા હતા ને એને મહારાજ આવી રીતે થાય. એટલી વિદ્વતાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી, શરણાગતિ થાય છે. શરણાગતિ એ સમજીને કરવાની છે. ભક્તિ ઘણા પ્રકારની છે. મૂઢપણાની ભક્તિ છે, સમજણની ભક્તિ છે, ત્યાગ, વૈરાગ. આ બધા એનો નિચોડ કરીને પછી જે પ્રપત્તિ યોગ આવે, કૃષ્ણ ભગવાને ગીતામાં કર્મયોગ, સાંખ્યયોગ, જ્ઞાન યોગ અને છેવટે પ્રપત્તિ યોગ કીધો. પ્રપત્તિ યોગ થઈ જાય, શરણાગતિ, ટોટલ સબમિશન. એક નવો પૈસો બાકી નહીં. આખા ઘરની બધી વેજા સહિત શરણાગતિ. તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાય. ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ પુરાણ શુભમતી સૌ સાંભળો, કહું વાત એક અનુપ. નિષ્કાળ સ્વામી કહે તમે બધા શુભમતી તો સાંભળો, એક અનુપ વાત કહું. મારામાં તો એવું છે જ નહીં કે હું સમજી ગયો છું. એમ વ્યાસજીને થયું, એમ નિષ્કાળ સ્વામીને થયું. કઈ કઈ હું કેટલું કહી શકીશ? આ મુખથી શું કહ્યું ન જાય એવું છે તમારું. કેવાલા તારા ઉર્મા વિનગુણ હાર જોવાને જેવા આ કળો રેલો. વોટ ઇઝ ધેટ? કેવાલા એ રસના ચાખણ હાર તે છાસ કોઈ નવ પીએ રેલો. કેવાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લો. શું કામ? વોટ ઇઝ ધેટ? સંતોષ ન થાય. હાશકારો ભગવાનને ભજવામાં થવો જ ન જોઈએ. પતી ગઈ વાત એવું છે જ નહીં. એ તો 1.5 કલાકની કથા છે એટલે પૂરું થયું. એટલે શ્રીપતિમ છે. આમાં શ્રીપતિમ હોય જ નહીં. ત્યાં તો મંગળાચરણ પહેલા શ્રીપતિમ કેટલા એનો ટાઈમ લખી નાખ્યો છે, 3:30 થી 7:30. ને આજકાલ નવું આવેલું છે કે રાત્રિ સત્સંગ 8 વાગ્યા પછી અહીં તો બકરા જોઈ છે બધા. ફોન આવીને તૈયાર થાય છે કે પકડો 8 રાત્રિ સત્સંગ, 8 થી 11. સારું વ્યવસ્થા માટે હશે. બધા નોકરિયાત માણસો ખુલ્લા થઈને ભગવાન ભજતા ભલે ભજે. પણ શ્રીપ્રથમ પહેલા હજી ચાલુ નથી થયું, પેલા ક્યારે પૂરું થવાનું છે કહી દે છે. તો આમાં એવું ન હાલે. આમાં શ્રીપ્રતિમ છે જ નહીં. ઇટ્સ બિગિનિંગ. ઓલ ધ ટાઈમ યુ હેવ ટુ બિગિન ઇટ. બિગિન. શરૂઆત કરવાની છે. શ્રીપ્રતિમ પહેલા બધું નક્કી છે. કોઈ કોને ખબર નથી. આ કંસને ખબર હોત તો આ બધાને પકડી ગયા હતો કે કૃષ્ણ જન્મ ક્યારે છે. આ લોકો લખી નાખે. કેટલા વાગે એનો જયંતિભાઈ કલા નક્ષત્ર વાળા એ 8 પહેલા ના 8 વાગે રાખે કૃષ્ણ જન્મ. જયંતિભાઈ ના ટાઈમ ઉપર કૃષ્ણ જન્મ રાખે છે. મારા ચરિયાઓ તો કોઈ કેવા ગાંડા છે. એટલે બધે આગે તો નહીં અવાય, ઘણું થઈ જશે. 8 વાગે તમારે ગોઠવાઈ ગયું ને કૃષ્ણ જન્મ ક્યારે? કન્ફ્યુઝન થઈ. કારતકમાં બોલાવશે કૃષ્ણ જન્મ થશે તો ખરો ને ક્યારે નક્કી કરી નાખશે. બોલો કૃષ્ણ જન્મ ઠીક છે, એક વિધિ છે. કથા કઈ આખી જિંદગી ના હાલે. બધા બેઠા હોય 7 દિવસમાં પતાવી પડે. મોક્ષાર્થી હોય બધી આવી 7 દિવસમાં પતે. આત્માના કલ્યાણ માટે હોય તો ઉંમરભર સુધી. ઇટ્સ બિગિનિંગ. ક્રમશઃ
અનંત જન્મ લાગી ગયા છે, મોકો મળ્યો છે, ઝડપી લેવાનું. મેં તો વીજળીને એક ઝબકારે માણસજી આખી રામાયણ વાંચી લ્યો. આ બધા મોતી પરવા વાળાનું કામ નથી. આખી રામાયણ એક ઝબકારામાં વાંચી જવાની છે. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા આવા. તે ભાગવતને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે. ને સર્વ અવતારના ધરનારા જે છે તે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન. મૂળ વાત ઉપર આવ્યા. આટલી વાત જાણી લેવી જોઈએ. ભાગવતમાં બધા અવતાર કીધા છે, પણ અવતારી કૃષ્ણને કીધા છે. તો જો એમાં તમને પ્રતીતિ થાય, જેને પોતે વખાણ કર્યા છે કે તો ભગવાન છે, ત્યારથી સૌથી મોટા છે, એને આને ન કહેવાય, આને ન કહેવાય, આને ન કહેવાય. પણ આ પોઈન્ટ પકડો મારા છે. અવતાર અવતારનો ભેદ ભાગવતમાં સમજાવેલો છે. જો તમે એ સમજશો તો પછી મને જયારે જયારે અવતારી ગણશો ત્યારે અવતારથી પ્રમુખ પડે. ખબર કળ આપી દીધી છેલ્લે, પેલા ગોથામાં નાખી. હવે આ કોઈ શાસ્ત્રી જાણતા ન હોય, કથાકારને ખબર ન હોય, અને અહીંથી આ જે સાંભળનારા કે એક દિવસમાં થોડું અજ્ઞાન થઈ જાય. એ સાંભળનારા જઈને ત્યાં વાત કરે કે આમ કરે, એટલે કે ક્યાં સાંભળો તમે આવું? કે કોણ બોલે છે આવું? કે રમેશભાઈ કે જાતા નહીં અહીંયા. એટલે શું ખબર પડે? શું કીધું તને? અડબંગ બબડગંજ ગબડગંજ છે રમેશભાઈ. આ ગબડગંજ હેરાન થઈ ગયા છે, ગળા બેસી ગયા છે. ગબડગંજ કારણ કે એને આ જાણ્યું જ ન હોય. અરે એને ભાગવત ના વાંચ્યું હોય. What does he know about Krishna? કપાળ ટાબરિયું વાળું 25-30 વર્ષનું મને ગબડગંજ કહી દે. આપણે તો સાધુ ન હોય તો એના ઉપર તિરસ્કાર આવે નહીં. મને અજ્ઞાની માણસ ઉપર તિરસ્કાર કરીને શું ફાયદો? ગબડગંજ વાત જ ન થાય એના. જે પોતાની મેળે થઈ ગયા હોય માણસ શાસ્ત્રી શાસ્ત્રી ઠીક છે, ભણીને થાય, પણ આ પુરાણી કે એવું લાગી ગયું છે. ગમે તે પુરાણી એક પુરાણ વાંચ્યું ન હોય. પુરાણ બીજું કઈ નહીં. ઓલા બધા સવારની સભા વાળા ગિરધરભાઈ ને પુરાણી કહે. બોલો, એટલે મસ્કરીમાં કહેતા છે, પણ આ શબ્દને આવી રીતે ઉપયોગ ન કરે. પુરાણી શબ્દ શાસ્ત્રી કરતા ભારે છે. પુરાણી તો વેદ પછીનું સીધું થયું પુરાણ છે, પછી શાસ્ત્ર થયું. સ્ટોરી ટોલ્ડ, આર સ્ટોરીઝ લીવ્ડ. પુરાણમાં જેટલી બધી વાતો છે એ બધી હકીકત બનેલી છે, કલ્પિત નથી. કઈ ન ભણ્યો 5-7 વર્ષ કથા કરે, બેસી ગયો બેઠેલા પડકે બેઠવા બધા પુસ્તક વાંચવા. સંહિતા વાળા સંહિતા બેઠો કે વાંચતો તો હોય ને, પેડો હોય પણ ઊંઘતો હોય. એ ગમે ત્યારે ઉઠી શકે, આમાં જવું તો જે આવે એટલે ખાઈ લે. પણ ઓલાને બોલવાનું તો ઓછું ખાય, દૂધ દૂધ ફરાળ કરે. પણ ઓલો સંહિતા વાળો તો સારી, મેં જોયા સંહિતા વાળા તાપટ દેતા હોય મારા. અરે થઈ ગયું, સૌથી પહેલા એવું ઉઠાવે શું કરો જોયા છો ભાઈ, ચોખા ખાતા જોયા. આમ સંહિતા વાંચતા 20 જણ પાછા આમ થઈ જાય. ડોકા પડી જતા હોય સંહિતા વાળા. એ બધા 5-7 વાર જે થઈ જાય પુરાણી. એટલે કથા ને કીર્તન કેતા ફરે છે, યોગની જુક્તિ ન જાણી રે. શ્રોતાને વક્તા બહુ સમજાવે નાના, પેટને અર્થે પુરાણી રે. બધા ખાવા પીવા માટે પ્રોફેશનલિઝમ. તે બધામાં પ્રોફેશનલિઝમ ઘૂસી ગયું છે, તો ધર્મમાં શું કામ નહીં? જે રાઈટ ભલે કરતા, એને બિઝનેસ તરીકે એક્સેપ્ટ કર્યો છે, એમાં એને વધુ ફાયદો લાગે છે, ભલે કરતા. એનાથી કઈ કલ્યાણ ન મગાય.
તો તમે મારો બોક્સ કરો એમ ન કહેવાય. તો તકલીફ ઈ જ છે, આ બધા લાગી પડે કે એમ. સ્વામી બોલ્યા લુકડું જોઈને કે આ ચટાપટા વાળા તો બાયડીઓ પહેરે છે કપડા, પહેર્યા કપડે શું થયું કે રંગબેરંગી તો સ્ત્રીઓ પહેરે છે, ભગવાન લુગડા પહેરે એટલે થઈ ગયું. સ્વામિનારાયણ સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ, એના માટે કુરબાની હોવી જોઈએ. મુક્તાન સ્વામી કે સો માથા જાતા ને સોગા છો સોગારા, આવું એની નિષ્ઠા હોવી જોઈએ, ત્યારે ચાલે. એમને એમ લગાવી રાખો પુરાણી. હલો, અને શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે આપણે તો હજી સુધી એને પછી 8 વર્ષે કથા કરીએ છીએ, હજી બેઠા છે. એ કોણ જાણે ક્યાંય નીકળી ગયો પુરાણી ગબડીગંજ કેવા વાળો કોઈ ભાગી ગયો, લગ્ન કરી લીધા ને પાછા છૂટા છેડાય થઈ ગયા ને પાછો ફરે છે કે સફારી પહેરે છે. આવું કે છે આપણે જોયું નથી, દર્શન નથી. હું તો જવું તો ઓળખી ન શકું. હવે તો વાળ બાળ આવી ગયા હોય એને ચેક તો કપાળ ને બધું પતી ગયું. હવે શું નામ એનું? આતમ પ્રકાશ. આ બધાને ગુરુ હતા, બધા ત્યાં હારે લે આવ્યા. આ ચર્યું આ ઓલો લાડુ મળે ને પધરામણી જાય લઈ જાય 2-4 છોકરા. હા ઓલો જયેશ પાછળ બેઠો લાડુ હોશિયાર છોકરા પાછળ ખાવા પૂરતા થઈ ગયા. કે તાપટ દો ને શુદ્ધ ઘીની રસોઈ જેવા જાણે ગુરુ બધા. અને શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે, જે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે. ગુણ વિભાગનો અધ્યાય છે. એમાં ગુણ એટલે શું? સત્વ રજસ તમસ 3 ગુણ માયા. એમાંય કીધું છે કે હું નિર્ગુણ છું. તો આ જે અવતાર છે, નોખા નોખા અવતાર થઈ રહ્યા છે, એ મારી અમુક ઈચ્છા કે પણ હું મારા અક્ષરધામમાં તો દેવ પૂજ્ય દેવી સદા સાકાર છું. આ સંદર્ભ આ છેડો અહીં નીકળે છે. ક્યાં એને પકડવા? એકેય જગ્યાએ પકડાય એમ નથી મળે. ઊંધે રસ્તે ચડાવી છે ને પછી કે હું નિર્ગુણ છું અને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામ ભાવ, દ્વેષ ભાવ, ભય ભાવ, સંબંધ ભાવ, સ્નેહ ભાવ એમાંથી જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આચર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે શ્રી કૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. મહારાજ કે અમને જેવા ધારશો તો તમને કરશે, જેવા એને ધારી એવી આપણે કરીએ. તો એનો મહિમા અપાર ને અપાર છે. એવી રીતે વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે, અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે, જે સર્વ અવતારના દત્તલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે, ને બીજા જે અવતાર તે એના છે. એના છે ચોખ્ખી ચોખ કરી નાખી, આમાં કઈ બાકી નથી રહેતું. અવતાર અવતાર એટલે ભેદ છુપાડો. ભગવાન કઈ પાસે નવતા છતાં એમ છે, એમ જ છે. કર્યા તું નથી સમજો એટલે તારે બધું ટકે છે, ભાજી ટકે છે, ખાજા. આ તો અંધેરી નગરી છે, તારું રાજ છે ગંડુ એમ છે. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે છે ભાજી ટકે છે ખાજા. આલા કાજુ ઈ ભાવમાં, ભાજી ઈ ભાવમાં બધું યોગ કરો. બધી ચીજે વેચાય ત્યાં ભાવે કે કદી સારી બુરી ન વેચે વિવેકે. બધું એ આ જોતું ઠળિયા જોયું છે કે ઠળિયા ઈ ભાવમાં, હીરા જો ઈ ભાવમાં, કદી સારી બુરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચડ્યા 2 ગુરુ એક ચેલો. ગુરુ ને ચેલો જોજો, જો આફત થઈ ગઈ. આવા ગામમાં જવાય નહીં જ્યાં બધાને એક કેતા એના પાસે કથા ન સમજાય. મહારાજ નું મહિમા ન સમજતા હોય એના પાસેથી ભાગવત ને કથા કાલના વર્તમાનમાં આવ્યું ને કે એનું કલ્યાણ ન થાય. એનેથી ભાગવત ને ગીતા સાંભળતા હોય પણ જેને ભગવાનના સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય ન હોય તો કઈ ઉગે નહીં, સમૂળગું ભૂંડું થાય એમ બોલ્યા. જેને ભગવાનનો નિશ્ચય નથી. ત્યાં જઈ ચડ્યા 2 ગુરુ એક ચલો. ગયો ગામમાં માગવા શિષ્ય પેલો.
ભાગવા માટે જવું પડે ને ખાધું ખાય પેલો ગયો જા બેટા ઓલો એમ છે ગુરુની આજ્ઞા લઈને જાઓ છો એટલે ગુરુને ક્યાં કષ્ટ દેવું એને ખબર હતી શું છે અહીંયા ત્યાં કોક વાંકમાં આવ્યો હતો ગંડુ રાજાને ત્યાં દઈ દો ફાંસી બસ ભાઈ અને ફાંસી દઈ દો બોલો ફાંસી વાળો કે આ એવો દુબળો છે બિચારા હાડકા ચોટી ગયા છે આને ફાંસી ક્યાં દેશું જાશે ફાંસી માં જઈ શકે એમ નથી અંદર લોહી નથી રહ્યું આવો છે એમ તગડો જઈને કોઈ પકડી આવે બારણું ખોલીને ગામમાં ગયો ચડાવવા ને હવે આવા બધા ચડાવી દો ગણપતિ આવું જ ન જોઈએ ક્યાંય નથી એવું ના જાય તગડા અહીં જવાની જરૂર નથી તું કેને કેવા જાય લગાવી દો અરે અને જો એ શ્રી કૃષ્ણ ભગવાનને નિર્ગુણ ના કહીએ ને શુદ્ધ સત્વાત્મક કહેશે તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી. નિર્ગુણ જ કહેવાય છે શુદ્ધ સત્વગુણ સત્વગુણ છે એ માયાના છે સત્વ રજસ તમો મહારાજ પવિત્ર છે એમ કહેવાય ચર્યા મહારાજ બોલ એટલે એવું બધું આવી ગયું ઓલ ડિગ્રીઝ આર ધેર વિથ હિમ નિષ્ક્રિય છે મહારાજ એમ આને કાંઈ કહેવાય જ નહીં મહારાજ એટલે મહારાજ હા વર્ણનમાં તો ઊંચો ના આવતો મંદ મંદ વાયુ વાતો હતો જલની ધારાઓ પડતી હવે તારે મૂકી દે ને સ્વામિનારાયણ સ્વરૂપમાં જલની ધારા ને મંદ મંદ વાયુ ને કેડ સમૂહ ઘાસ ને એવા ત્રિભટા ઉપર ઉભો હતો તું ઉભો હતો ને આ એક સીધી સડક છે પોતે ત્રિભેટા ઉપર આપણે વાત કર્યા કરતા આ બધાથી ચેતજો ઓલો ગંડુ રાજા ટકેસર બાજી ટકેસર બધા એમાં એક જ જી કથા એમાં એક ચીજ કોમન હોય જેમ આપણે બોલ્યા કરે છે આપણું કોમન ફેક્ટર કેવું છે કે ડોબા મૂર્ખા આ કોમન ફેક્ટર કહેવાય કે બોલાય જ જાય થોડો 2-4 દિવસ નથી આવ્યો આજ આવી ગયો સજાન સ્વામી મહારાજની શ્રી તારીખ 24/9/99 શુક્રવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શંભુના પતિજી વિષ્ણુનો અવતાર કહેવાય ગણપતિ મોટા ધામ રચાર્યા શ્રી સૈરામ સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ઓમ નમો શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે. અને તે વ્યાસજી એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વ અવતારના ધર્તર જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે અને બીજા જે અવતાર તે એના છે. અને જો એ શ્રી કૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહીં કહે ને શુદ્ધ સત્વાત્મક કહેશે તો તેને ભાગવતમાં પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેની વિશે મોટો બાદ આવશે. શુદ્ધ સત્વાત્મક જે છે એ ભક્તો જ છે કૃષ્ણ ભગવાનને કઈ સ્પર્શ નથી કરતો કારણ કે સત્વગુણ છે એટલે સમજાવવા સત્વગુણ એ માયાના સત્વ રજસ તમામ શુદ્ધ સત્વાત્મક કે ન કહેવાય નિર્ગુણ કહેવાય. એમ શ્રીજી મહારાજને પણ અન્ય અવતારો જેવા કહેવાય એને ખબર નથી કહેવાય કે નહીં અર્થ જ નથી સમજાય. મહારાજ તો બધું વિવર્તી ભાષામાં બોલી રહ્યા છે. તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિશે મોટો બાદ આવશે.
કેમ જે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન ન જાણ્યા ને કામ ભાવે, કેમ જે ગોપીઓએ શ્રી કૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામ ભાવે કરીને એ જ શ્રી કૃષ્ણ ભગવાનને ભજ્યા, તેને કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાનને સત્વાત્મક કેમ કહેવાય? માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે, અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું, તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યા, તથા અક્રૂરને જે શેષશાહી રૂપ દેખાડ્યું, તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું, ઇત્યાદિ રૂપને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા એ તો યોગ્ય છે. પણ એ શ્રી કૃષ્ણ ભગવાન બ્રજને વિશે બાળમુકુદ કહેવાયા, મુરલી મનોહર કહેવાયા, દાદા કૃષ્ણ કહેવાયા, તથા વાછરડાચાર્યા, ગાયોચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી, તથા દિવ્ય ચરિત્ર જોઈને કેવું કે આ તેમ કર્યું અને તેમ કર્યું. પણ મનુષ્ય ચરિત્ર કરે, ગાયોચારી, વાછરડાચાર્યા, ગોળનું ઉચ્છિષ્ટ ખાધું, એને ભગવાનનો ભેદ ન કરાય. શ્રીજી મહારાજે બધાને કોઈને નરનારાયણ રૂપે, કોઈ લક્ષ્મીનારાયણ રૂપે, કોઈ રાધા કૃષ્ણ રૂપે એમ દર્શન દીધા. એ મહારાજે રૂપ થયા કહેવાય. એને વિભુ જેવા સ્વામિનારાયણની અંદર બીજી શંકા ન કરાય. કાઠીવાળે રહ્યા સગ્રામ વાઘરી ત્યાં જયમાં વન વિચરણ કર્યું, ભૂખે રહ્યા, અનાજ ન મળ્યું, તપ કર્યું, એટલે એને કઈ ઉપાસનાનો ભેદ બધું એમાં જ લેવાનું છે. પૂછવી નાખે છે આવું બધું બોલી બોલી. રસ્તા બતાડવાને બદલે પૂછવી નાખે, મૂંઝાવી દે. શું કામ મહારાજ રાજી છે મૂંઝાય એમાં? ભવિષ્યમાં આવી રીતનું થાય તો તમારે નિષ્ઠામાંથી બચવું ન થાય. તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખ્યા કર્યા, તથા સાંદીપીની બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા, તથા કુબ્જા સંગાતે વિહાર કર્યો, તથા દ્વારિકાપુરીમાં વસ્યા ને રૂકમણી આદિ કષ્ટ પડતા ચરિત્ર છે. એ જોઈને કઈ બધા એમ કરવા ન મંડાય. ભગવાનનો તો ધ્યેય બધાનો મોક્ષ કરવાનો હોય. માયાવી જીવ હોય એ તો પોતાનો મોક્ષ બગાડી નાખે આવું કરવા જાય. ભગવાનના આચરણ જેવા આચરણ ન કરાય. કેમ આવા આચરણ કરતા એનું ઈ જાણે, તું તારું કર ને. અનુકરણીય શું છે ભગવાનનું? એવું શું છે આ ભગવાનનું જે આપણે કરવા જેવું છે? કરી શકીએ એનું અનુકરણ? ઉલટા એને આપણા જેવું અનુકરણ કર્યું. માયામાં આવ્યા, જન્મ ધર્યો, નાના મોટા થયા, વિદ્યા ભણ્યા, તપ કર્યા, હવે ગામમાં ગયા. અષ્ટપટરાણીઓને પરણ્યા, તથા 16,000 સ્ત્રીઓને પરણ્યા, તથા હસ્તિનાપુરમાં રહ્યા અને પાંડવોની સર્વ કષ્ટ થકી રક્ષા કરીને દ્રૌપદીની લાદ રાખી ને અર્જુનના સારથી થયા, ઇત્યાદિ સ્થાનકને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેને કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનના દ્વિભૂત સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા, અને જે કરશે તે વચન દ્વિભૂતને વિશે ઉપાસનાના ભેદ ન કરવા. આગળ તો કીધું આપણા ઈષ્ટદેવ પાંચમું જ, પાંચમું એમાં પાંચ પાંચમું નહીં. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા બરોબર.
ત્યારે વાત કોના કૃષ્ણ ભગવાનની કરી ક્યાં છે ચતુર્ભુજ છે કયા આગળ વાત છે અને સ્થાનક સેવકને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું ભાવપણું છે તેને જાણવું અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા તેવા પરોક્ષ રૂપ તે કેવી રીતે તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. મધ્ય એટલે વચમાં સેન્ટરમાં નહીં, જેમ મહારાજ કે પાડાની વચમાં ગિરનાર પર્વત મોટો દેખાય, ગિરનારની મધ્યે હિમાલય મોટો દેખાય, હિમાલયની મધ્યે લોકાલોક મોટો દેખાય. મધ્ય એટલે વચમાં નહીં, અને કમ્પેરિઝનમાં મધ્ય એટલે રાજી કૃષ્ણ કીધા તો ઓલા કૃષ્ણને કીધા છે. અમારા ઈષ્ટદેવ છે, આપણા ઈષ્ટદેવ છે ક્યાં અત્યારે જે દાખલો દીધો છે એ ઓલા કૃષ્ણ ગોલોકના. અહીં જે આવ્યા દ્વિભૂત છે એ તો પોતે છે, ઊંચે જ નાખી દે છે. સમજ્યા ન હોય તો જે ન સમજાય એ અત્યારે ત્યાં આવતા થાય સમજતા થાય તે રીતે ઇત્યાદિ સ્થાનકને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેને કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનના દ્વિભૂત સ્વરૂપને વિશે એ ભૂતા જ છે મહારાજ. ક્યાંક નરનારાયણ રૂપે પ્રતિષ્ઠા કરી છે, ક્યાંક લક્ષ્મીનારાયણ રૂપે પ્રતિષ્ઠા કરી છે, ક્યાંક બળદેવ કૃષ્ણ રૂપે છે, ક્યાંક રેવતી બળદેવ કરી છે. એમાં કઈ ભેદ ન કરા, બધા મહારાજના સ્વરૂપ છે. તેડવા કોણ આવશે? મહારાજ. આમાં શું લાગ્યું છે? મૂકને હવે ટૂંકી વાત છે. મહારાજ બોલે આપણે ઈષ્ટદેવ કૃષ્ણનારાયણ છે, મહારાજ નરનારાયણની મૂર્તિ પધરાવે, લાગી જાય બધા. તેને કરીને શ્રી કૃષ્ણ ભગવાનના દ્વિભૂત સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા, અને જે કરશે તે વચનદ્રોહી ગુરુદ્રોહી છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ જે ગોવાળિયાનું ઉચિત ખાધું તથા રાસરમણ કર્યું ઇત્યાદિ અનેક પ્રકારના છે, તે આચરણ પ્રમાણે તે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને શ્રી કૃષ્ણ ભગવાને એકાદ ન કરવું. પોતે સગ્રામને ત્યાં ખાયા આવે, આપણે ઓળખી ન શકીએ. સગ્રામનું હૃદય મહારાજ ઓળખતા હોય, એનો આત્મા જોતા હોય મહારાજ. આપણે કઈ થોડા બધાને ઓળખી શકીએ. શુદ્ધ આહાર ન હોય, સંસ્કાર ન હોય, એ આહાર આપણા પેટમાં છે, એમાંથી લોહી થાય તો બધા વિકાર થવા માંડે. આપણે એવું ન કરાય. પછી એમાં જ પેડો રહી આખો દી, આ નથી ખાવું, આ નથી ખાવું, આ નથી ખાવું. એ બધું નપમાં બધું અઘરું છે. ધર્મ પાળવો, ધર્મ સમજવો. સમજ્યા નથી એ પાળ્યા કરે છે, પાળે છે એ સમજતા નથી. બે એકનું એક છે. અને શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મામાં જે સાધુના મુંબઈમાં 20 લાખની વસ્તી હતી, 20 22 લાખ. એમાં મોલ્લામાં ગણપતિ હતા ને વિસર્જન થતા હતા. આજે વસ્તી 1 કરોડની થઈ ગઈ છે. ગણપતિ વધી ગયા, દરિયામાં સમાતા નથી એટલા બધા પધરાવી ગયા. કાયદો આવશે 5-10 વર્ષ પછી, દરિયામાં ન પધરાવા, નાની સાઈઝ રાખી, પોલ્યુશન થાય છે, રોગચાળો ફાટે છે, અહીં અટકશે. જમાનું બદલતું રહે, થવું જોઈએ. આપણી કાંઈ છે જ નહીં, પકડી રાખ્યું. કેટલું બધું કેમિકલ ઉડે છે, ગુલાલ છે, હાર્મફુલ ફોર હેલ્થ, ફેફસા માટે ખરાબ છે. ના લોકો ગુલાલ થઈ ગયા, લાલ રંગ ઉડાડી રાખે. પેલા તો અહીં નતો, 2-5 વર્ષથી જ અહીંથી ગણપતિ લઈને પધરાવા માંડ્યા. પેલા અહીં નતો કાકા, પેલા ગણપતિ હતા ભલે મોટા કરે આવતા
બીજો નહીં લાવતો, બીજી બે લાવતો, એનું માપો લાવતો, આ બી લાવતો. એ બધા કરે છે છોકરાઓ, પૈસા આપણા બધા કોઈ 50 આપે, કોઈ 100, 500. હું ક્યાં પૂછ્યું એટલે કેવી રીતે બધું કરે છે, કેટલા ક્યાં જાય ફોન આપી છે ને પેલા ના ભાઈ. તથા વાસુદેવ મહાત્મામાં જે સાધુના લક્ષણ કયા છે, તથા વર્ણાશ્રમના ધર્મ કયા છે, તથા પોતાની ભક્તિ કર્યાનું કયું છે તે પ્રમાણે વર્તવું, પણ એ શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, જેમ ન કરવું તેમ તુલે તું સરખું વાંચ. અને એકદમ ધ્યાનથી એક શબ્દ આગો પાછો ન થવો જોઈએ. કાલોલી કેસેટ વાંચી બધું પ્રવૃત્તિ પ્રકૃતિ આવે છે, એમાં તો મૂંઝાય જ રહ્યા. ચોખ્ખું બોલતા ન આવડતું હોય તો એવી રીતે કહી દેવું, પણ આમ બડબડ નહીં વાંચવાનું, ઉતાવળ નહીં જરાય. મહારાજ બોલે છે, આપણે નથી બોલતા. વાંચ. અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમજ તમારા સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેશ આવ્યો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કયા છે તે જે અમારા વચન તે પ્રમાણે જ તમારે સર્વને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આજે અમે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજો, ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો, ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો. એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુને સત્સંગી તેમ સમજતા અવાજે તે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કયા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ આગળ બીજા થઈ ગયા એ નહીં. મહારાજનું સ્વરૂપ અક્ષરધામમાં કેવું છે હવે આ વિચારમાં નથી આવતો. અક્ષરધામ જોયું નથી, કલ્પના છે અથવા વર્ણન છે શાસ્ત્રમાં, એમાં હા નથી પડી. તો જે પ્રત્યક્ષ છે, આંખની સામે દેખાય છે, એ ના અક્ષરધામમાં છે, એ એકનું એક જ છે. આમ નથી આવડતું, આમથી લ્યો. હા પ્રત્યક્ષમાં જ પડે છે, પરોક્ષની કલ્પના છે. તો જે હા પડે છે ને કલ્પનામાં ખપાવી લ્યો. આ તો જેને ધ્યાન કરવું છે એની બધી વાત છે. જેને મહારાજને સ્વરૂપ સમજવું, સ્વરૂપ નિષ્ઠાની વાત છે. ધર્મ નિષ્ઠા વાળાની વાત નથી. ભલે નગારા વગાડે કરે, ગણપતિને પધરાવ્યા કરે, પછી ગૌરીને પધરાવ્યા કરે, આ બધા પાલક વાળા ઉત્સાહ જોઈ કાંઈ 4-6 મહિના ન કરે દીકરા ઢીલા પડી જાય, પાછું ઉત્સાહ નાખી દે. એને કઈ ઓલા અને સ્વરૂપ આવે, સ્વરૂપ નિષ્ઠા આવે કે અક્ષરધામમાં કયું સ્વરૂપ, એની કઈ ચિંતા જ ન હોય. કૃષ્ણ યાદ કરી નાખે, ફરી યાદ કરી નાખે. જો બધાનું ગજુ છે કઈ ધ્યાન કરવું. મહારાજે આ ક્રિયામણમાં જે લાગેલા હોય એના માટે આવું બધું કીધું છે. પ્રત્યક્ષ ને પરોક્ષ રસ્તા. અને છેવટે તેમ જ કીધું તમારો ઉપદેશતા આચાર્ય ઈષ્ટદેવ તમે કાઢ નાખ્યું હતું શબ્દ. અમદાવાદના વતનામુજ છે એમાં ઈષ્ટદેવ પણ છે. ઈષ્ટદેવ હું છું તમારો એમ લીધું. કાઢી નાખ્યું કોક ચતુરાય, શાસ્ત્રીને નહીં ગયું એટલે કાઢી નાખ્યો. આ બધું હાલે છે શાસ્ત્રી ઉપર. 50-100 વર્ષ પછી આને સાચું માનશે કાઢેલું છે. વેદની અંદર નોખા નોખા ખોસી દીધા. તુલસીકૂત રામાયણમાં ખોટા ક્ષેપક નાખી દીધા. આમાં નહીં આવે ને શી ખાતરી. એવડું મોટું મંદિર કર્યું પછી મુનિથી બ્રહ્માનંદ સ્વામી તો ગયા ગઢડા દર્શન કરવા. 1.5 મહિને પાછા આવ્યા.
કે કોઈ કારીગર પાસે બ્રહ્માંડ સ્વામી મૂર્તિ કરાવી, બહુ સમર્થ હતા બ્રહ્માંડ સ્વામી, તો જાણે નથી દેવાલો પર ચીતરી બ્રહ્માંડ સ્વામી કે આ ખોટું કરી કારીગર પાસે બધા તમે ભૂસી નાખો, જલ્દી ભૂસાવી દો. નહીં બધા પોતાનો ફોટો પેલા રાખતા જાય, ન રાખતા તો આપણા જેવા કાલા સ્વામી તમારો ફોટો ટેક આપો નહીં, અમારે રાખો. આવા કાલાઓ ભેગા થયા કરે. આ જગતમાં ભક્તો જેટલા ગુનેગાર છે એટલા અભક્ત નથી. તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી, અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે. ઇતિ વચનામૃતમ. હવે તે વરતારનું 18મું વચનામૃત થયું.